हेलो बच्चों, कैसे हो? की हाल चाल? सब बढ़िया, सब चंगा, सब मस्त होगा। આશા રાખું છું મસ્ત હશો, મસ્ત એન્જોય કરી રહ્યા હશો. એન્ડ યસ, તમારા બોર્ડ્સની પ્રિપરેશન ચાલી રહી હશે તો આ બોર્ડ્સની પ્રિપરેશનમાં સોનામાં સુગંધ મળે એવી બેચ એટલે શું? એકલવ્ય 2.0, જેમાં તમને બોર્ડ્સ માટે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ શીખવાડવામાં આવે છે, જેમાં જોડે જોડે તમને ઘણા બધા ન્યુમેરિકલ શીખવાડવામાં આવે છે, જેથી તમે બહુ જ ઓછા સમયમાં ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટને પ્રિપેર કરી શકો. રાઈટ, તો ચાલો ભૈયા ફટાફટ વિધિન લેસ દેન 1.5 અવરમાં આપણે આ ચેપ્ટરને રિવાઇઝ કરીએ. રાઈટ, શું આ બેચ, આ લેક્ચર એમના માટે છે જે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છે? જી હા, જે ઓલરેડી આખું ચેપ્ટર વ્યવસ્થિત ભણ્યા હોય. રાઈટ, જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ભણ્યા હોય કે બોર્ડ્સ માટે ભણ્યા હોય, એમના માટે રિવિઝનમાં ઘણો બધો ફાયદો જોવા મળે છે. રાઈટ, તો મારો પહેલો ટાર્ગેટ એવું કહીશ કે જેમણે ઓલરેડી ચેપ્ટર આખું ભણેલું છે ને રિવાઇઝ કરવું છે તો આ જોવે. એન્ડ જેમને ઓલરેડી ચેપ્ટર ફરીથી ભણવું છે એ જ ભણતા પહેલા કદાચ કશું યાદ ના હોય, પ્રોબ્લેમ હોય, તો બધું જ યાદ આવી જાય ને એવી રીતે આપણે ભણાવવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા છે ઓલ્ટરનેટિંગ કરંટ. શું છે બેટા? તો અહીંયા આગળ આપણે એલસીઆર શ્રેણી પરિપથ ભણવાના છીએ, પાવર ફેક્ટર અને પાવર ભણવાના છે, ટ્રાન્સફોર્મર ભણવાના છીએ. તો આજના ટોપિકમાં સૌથી પહેલો ક્વેશ્ચન શું છે? તો ભાઈ ઇન્ડક્ટરને આપણે એસી લાગુ પાડીએ. રાઈટ, ઇન્ડક્ટરમાં શું લાગુ પાડીએ? તો કે એસી પ્રવાહ લાગુ પાડીએ. માત્ર ઇન્ડક્ટર છે. હવે આવા કોઈ પણ ક્વેશ્ચન, અહીંયા 3 ક્વેશ્ચન બને છે: માત્ર ઇન્ડક્ટર, માત્ર કેપેસિટર અને માત્ર અવરોધ. રાઈટ, તો અત્યારે હું કરવા જઈ રહ્યો છું માત્ર ઇન્ડક્ટર. માત્ર ઇન્ડક્ટરમાં આપણે કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ એસી વોલ્ટેજ લાગુ પાડેલા છે, તો પ્રવાહનું સમીકરણ મેળવો. હવે એસી વોલ્ટેજને લાગુ પાડો તો શું થાય? ચલો વિચારીએ. ધારો કે આ ઇન્ડક્ટર છે, આ ઇન્ડક્ટરમાં સૌથી પહેલા એસી પ્રવાહ લાગુ પાડ્યો. રાઈટ, તો હવે જે વોલ્ટેજ છે એ V ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી મુજબ બદલાય છે. V ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી મુજબ સપોઝ કે બદલાય છે. હવે આ ક્યાં હતું સર? V ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. અરે બચ્ચા, તું યાદ કર, EMI નામનું ચેપ્ટર હતું, આની આગળનું ચેપ્ટર. આની આગળના ચેપ્ટરમાં થોડું યાદ કરશો ને તો છેલ્લે હતું એસી મોટર. હે ના? એસી મોટર જે જનરેટર, એટલે કે એમાં જે વોલ્ટેજ નીકળતા હતા એ શું હતા બેટા? VM સાઇન ઓમેગા ટી. રાઈટ, બસ આ એ જ વોલ્ટેજને હવે આપણે ઇન્ડક્ટરમાં લાગુ પાડીએ. તો ઇન્ડક્ટર માટે L લઈ લઈએ. ચલો હવે જોવા જાઓ તો એસી વોલ્ટેજ VM છે, સમાંતરમાં વોલ્ટેજ કેવા? સમાન. સમાંતરમાં વોલ્ટેજ કેવા? સમાન. તો હવે બેટા સૌથી પહેલા આપણે વિચારવાનું કે ભાઈ સમાંતરમાં વોલ્ટેજ સમાન છે, સમાંતરમાં વોલ્ટેજ સમાન, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિને પહેલા ડિસ્ક્રાઇબ કરવાની કે એક એસી વોલ્ટેજ એક ઇન્ડક્ટરમાં લાગુ પાડવામાં આવેલા છે. તો જો કઈ રીતે લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીંયા આગળ લખ્યું છે ઇન્ડક્ટરના ઓહમિક અવરોધ 0 ગણી, એટલે કે એનો અવરોધ નથી. રાઈટ, અથવા ખૂબ જ અવગણી શકાય તેવો અવરોધ છે, એવા એક ઇન્ડક્ટરને એક એસી વોલ્ટેજ જોડે લાગુ પાડેલા છે. હવે સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય તો એવું કહી શકાય કે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત di/dt એ કેટલો હશે? એપ્લાઇડ વોલ્ટેજ જેટલો, એટલે કે VM સાઇન ઓમેગા ટી જેટલો હશે. કેટલો હશે બેટા? VM સાઇન ઓમેગા ટી જેટલો જોવા મળી જાય છે. રાઈટ, ઇન્ડક્ટરમાં એપ્લાઇડ વોલ્ટેજ V ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. ચલો હવે હું એક કામ કરું છું, મારે પ્રવાહનું સૂત્ર તારવવું છે. આમાં શું છે? કોનું સૂત્ર તારવવાનું? પ્રવાહનું સૂત્ર તારવવાનું છે, હે ના? તો પ્રવાહનું સૂત્ર તારવવું હોય તો બેટા શું કરવું પડશે? ઓબ્વિયસલી અહીંયા સંકલન લેવું પડશે. ઓબ્વિયસલી અહીંયા શું લેવું પડશે બેટા? સંકલન લેવું પડશે. તો LDI શું આવશે? LDI ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી dt. થાય કે ના થાય? થાય. બંને બાજુ સંકલન પણ લેવાનું. L અચળ અચળાંક છે, ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ અચળ પદ છે, તો L ને આપણે બહાર લઈ લઈશું અને જોડે જોડે di સંકલન 1 di શું થઈ જશે? I ઇક્વલ ટુ VM. ચલો બચ્ચા, સાઇન નું સંકલન શું થાય? સાઇન નું સંકલન થાય બેટા માઇનસ કોસ. યસ, માઇનસ કોસ ઓમેગા ટી, અને ઓમેગા જોડે જે ગુણાયેલું છે એ છેદમાં જાય ઓમેગા, પ્લસ શું આવે? અચળાંક, એટલે કે C આવે.
પ્લસ શું થાય અચળાંક એટલે કે સી આવે. ઇન્ડક્ટરમાં એવું છે કે બેટા જ્યારે પણ પ્રવાહ એન્ટર થાય તો સૌથી પહેલા શું કરી નાખે એનો વિરોધ કરી નાખે. જેવો પ્રવાહ એન્ટર થાય એ શું કરી નાખે પ્રવાહનો વિરોધ કરી નાખે. પ્રવાહ એન્ટર થતાની સાથે જ પ્રવાહ શું કરે વિરોધ કરે કોનો નવા પ્રવાહ આવવાનો. એટલે કે ઇન્ડક્ટરની ટેન્ડન્સી શું રહી છે કોઈ પણ ફેરફારનો વિરોધ કરવાની રહી છે. તો જેવા વોલ્ટેજ એપ્લાય કરીએ અહીંયા આગળ સ્વિચ મૂકીને સ્વિચ ઓન કરીએ તો ઇન્ડક્ટર બોલે નહીં યાર મેં નહીં આને દૂંગા મેં તો જડત્વ હું. જડત્વ એટલે શું કોઈ પણ જાતના ફેરફારનો વિરોધ કરે. ઇન્ડક્ટર એટલે વિદ્યુત પરિપથમાં કોઈ પણ ફેરફારનો વિરોધ કરે. તો અહીંયા t ઇક્વલ ટુ 0 સમયે પ્રવાહ કેવો હોય 0 હોય. તો t ઇક્વલ ટુ 0 સમયે પ્રવાહ 0 હોય Vm ઓકે. તો t ઇક્વલ ટુ 0 સમયે શું મળશે I ઇક્વલ ટુ 0. પરિણામ સ્વરૂપ 0 ઇક્વલ ટુ 0 પ્લસ સી. તો અચળાંક જે છે એનું મૂલ્ય શું થઈ ગયું બેટા અચળાંક. કે સંકલન આવે ને તો અચળાંક આવે. એટલે સંકલનમાં આપણે જાણીએ છીએ કે શું થાય બેટા સપોઝ કે x રેઝ ટુ n નું પણ સંકલન કરીએ તો x રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1 વત્તા c લખીએ છીએ હે ને. જો લિમિટેડ સંકલન હોય લિમિટ વાળું સંકલન હોય તો પ્લસ c ના લખીએ પણ લિમિટ વગરનું સંકલન હોય તો આપણે શું લખી નાખીએ પ્લસ c લખી નાખીએ છીએ. તો પરિણામ સ્વરૂપ પ્રવાહનું સૂત્ર શું આવી ગયું I ઇક્વલ ટુ Vm બાય અહીંયા જો જે L છે ને એને છેદમાં લઈ જાઓ તો ઓમેગા L cos ઓમેગા ટી અને અહીંયા આગળ માઇનસ પણ છે. હવે બેટા આને cos ને sin માં ફેરવીએ એકવાર માટે cos ને sin માં ફેરવીએ તો માઇનસ cos એટલે ઋણ મહત્તમથી ચાલુ થાય. માઇનસ cos ક્યાંથી ચાલુ થાય બેટા ઋણ મહત્તમથી ચાલુ થાય જે π/2 જેટલો પાછળ કહેવાય. તો I ઇક્વલ ટુ Vm બાય ઓમેગા ટી cos ની બદલે જો sin લખું છું તો ઓમેગા ટી માઇનસ π/2 કેટલો આવી જશે બેટા માઇનસ π/2. તો અહીંયા એવું કહી શકાય કે પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો પાછળ હોય. પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો પાછળ હોય છે રાઈટ. એ ત્યારબાદ તમે એક બીજો પણ ગ્રાફ ડ્રો કરી શકો ફેઝર ડાયાગ્રામ ડ્રો કરી શકો. ફેઝર ડાયાગ્રામમાં t ઇક્વલ ટુ 0 સમયે t ઇક્વલ ટુ 0 સમયે પ્રારંભિક કળા ફાઈ લેવામાં આવે તો તમને કંઈક આવું જોવા મળી જશે. અચ્છા તો t ઇક્વલ ટુ 0 સમયે શું જોવા મળશે બેટા ઓમેગા ટી માઇનસ π/2 અને અહીંયા થઈ ગયું બેટા ઓમેગા ટી રાઈટ. આવું પણ તમને જોવા મળી જશે અને ફેઝ ડિફરન્સ કેટલો છે બેટા π/2 નો જોવા મળે છે. અહીંયા આગળ તમારો v હશે અહીંયા તમારો i હશે. અને જો આલેખ ડ્રો કરવામાં આવે vi વર્સિસ t નો એટલે કે વેગ વિરુદ્ધ વેગ નહીં સ્થિતિમાન વિરુદ્ધ તમારા સમયનો તો સ્થિતિમાન વિરુદ્ધ સમયનો આલેખ કેવો હશે બેટા સ્થિતિમાન વિરુદ્ધ સમયનો આલેખ તમને કંઈક આવો જોવા મળી જશે. એટલે કે સ્થિતિમાન કોનો આલેખ છે બેટા સ્થિતિમાન એ ખરેખર કોનો આલેખ છે બેટા v એ બેટા સમયનો આલેખ છે અને સાઇન ઓમેગા ટી નો આલેખ છે. તો અમે ખરેખર સાઇન નો આલેખ ડ્રો કર્યો છે અને પ્રવાહ જે છે માઇનસ કોસ નો આલેખ છે તો આ માઇનસ કોસ નો આલેખ છે. પ્રવાહ જે છે કોનો આલેખ છે બેટા માઇનસ કોસ નો આલેખ છે. તો મેં આ માઇનસ કોસ નો આલેખ ડ્રો કર્યો છે. તો અહીંયા vi વિરુદ્ધ સમયનો આલેખ અહીંયા શું છે બેટા v ઇક્વલ ટુ vm સાઇન ઓમેગા ટી છે અને અહીંયા છે I ઇક્વલ ટુ vm બાય ઓમેગા એલ સાઇન ઓમેગા ટી માઇનસ π/2. હવે સાંભળજો હજી થોડો ફરક છે સાંભળજો. આટલું કર્યા પછી તમે જો ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો I ઇક્વલ ટુ શું આવેલું છે બચ્ચા તો I ઇક્વલ ટુ vm અપોન ઓમેગા એલ છે સાઇન ઓમેગા ટી માઇનસ π/2. તમે ધ્યાનથી જુઓ ને તો im શું થાય મહત્તમ પ્રવાહ im. સાઇન નું મૂલ્ય જ્યારે 1 થઈ જાય ત્યારે પ્રવાહ કેવો થાય સાઇન નું મૂલ્ય જ્યારે 1 થઈ જાય ત્યારે પ્રવાહ શું થાય સર સાઇન નું મૂલ્ય 1 થતા પ્રવાહ મહત્તમ થઈ જાય રાઈટ. હા એક્ઝેક્ટલી. તો im શું થાય vm બાય ઓમેગા એલ
બેટા આ તો v ઇક્વલ ટુ I ઇક્વલ ટુ v બાય આર જેવું છે, તો અહીંયા ઓમેગા એલ કોના જેવો થયો? અવરોધ જેવો થયો. પણ અહીંયા છે ઇન્ડક્ટિવ અવરોધ, અને ઇન્ડક્ટિવ અવરોધ ના બોલાય, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બોલાય. તો બચ્ચા આને શું કહેવાશે? તો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાશે. તો જ્યાં ઓમેગા એલ બરાબર શું છે? એક્સ એલ, એને શું કહેવાય બેટા? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો બેટા અહીંયા સુધી તમે લખો છો ને જ્યારે તમારું કામ થઈ જાય છે. તો ઇક્વલ ટુ શું થઈ ગયું બેટા? વીએમ બાય એક્સએલ. રાઈટ. તો તમારે હવે પ્રવાહનું સૂત્ર લખવું હોય તો આવું પણ લખાય, I ઇક્વલ ટુ વીએમ બાય એક્સએલ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. ચલો વર્ડ બાય વર્ડ કેવી રીતે લખવાનું આપણે જરા જોઈ લઈએ. રાઈટ. વર્ડ બાય વર્ડ આપણે કેવી રીતે લખશું એને પણ જરા ઓબ્ઝર્વ કરી લઈએ. તો ઇન્ડક્ટર એટલે કે ગૂંચળું છે, સાથે સ્ત્રોત જોડેલો છે. ઇન્ડક્ટરનો ઓહમિક અવરોધ અવગણી શકાય તેટલો ઓછો છે, એટલે કે શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ છે. રાઈટ. ધારો કે સ્ત્રોતના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી છે, અને કિર્ચોફનો નિયમ વાપરતા અથવા સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય તો E માઇનસ એલ ડીઆઈ બાય ડીટી જ્યાં હા છે તો E ઇક્વલ ટુ એલ ડીઆઈ બાય ડીટી. તો ડીઆઈ બાય ડીટી બરાબર E બાય એલ. હવે એક સંકલન લેવામાં આવ્યું છે. અહીંયા એલ ને આ બાજુ રાખ્યો છે, મેં પહેલી બાજુ રાખ્યો છે, એનાથી કોઈ મેજર ફરક પડવાનો નથી. રાઈટ. એલ એ આત્મપ્રયુક્ત છે. સમીકરણ એક સૂચવે છે કે પ્રવાહ I સમયનું વિધેય છે, પ્રવાહ પણ સમયનું વિધેય છે. હવે સંકલન લેવામાં આવે છે. રાઈટ. તો સંકલન લેતા આપણને ખબર પડશે કે શું થાય છે બેટા? ડીઆઈ ઇક્વલ ટુ વીએમ બાય એલ સાઇન ઓમેગા ટી નું થઈ ગયું માઇનસ કોસ ઓમેગા ટી પ્લસ અચળાંક. હવે આ જે અચળાંક છે એ ટી ઇક્વલ ટુ 0 સમયે પ્રવાહ કેવો છે બેટા? શૂન્ય હોય. ટી ઇક્વલ ટુ 0 સમયે પ્રવાહ શું હોય બેટા? શૂન્ય હોય. પરિણામ સ્વરૂપ કહી શકાય કે અચળનું મૂલ્ય શું છે બેટા? અચળાંક અથવા અચળનું મૂલ્ય શું છે બેટા? પ્લસ અચળ પદનું મૂલ્ય શૂન્ય છે. પરિણામ સ્વરૂપ I ઇક્વલ ટુ માઇનસ વીએમ બાય ઓમેગા એલ સાઇન ઓમેગા ટી. રાઈટ. હવે ઓમેગા ટી માઇનસ કોસ શું ફેરવ્યું? સાઇનમાં. ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2, એટલે કે માઇનસ કોસ ઓમેગા ટી શું થાય? સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. રાઈટ. ચલો પરિણામ સ્વરૂપ અહીંયા IM લઈ લીધો, તો IM ને શું કીધું? વીએમ બાય ઓમેગા એલ. આગળ જતા ઓમેગા એલ ને શું કીધો છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કીધો છે. આગળ જતા ઓકે, અને એનો એકમ પાછો કેવો બેટા? અવરોધ જેવું છે તો ઓહમ જ હોય. રાઈટ. જેમ શુદ્ધ અવરોધ પરિપથમાં અવરોધે પ્રવાહને સીમિત કરે છે, તેવી રીતે શુદ્ધ ઇન્ડક્ટરમાં ઇન્ડક્ટર પ્રવાહ સીમિત કરે છે. કોણ? એક્સએલ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇન્ડક્ટર અને પ્રવાહની આવૃત્તિના સમપ્રમાણમાં જોવા મળે છે. એ તો ઓબ્વિયસ છે બેટા કે એક્સએલ ચલે છે ઓમેગા. આવી ગયું ને બેટા? ઓમેગા એલ છે ને તો એક્સએલ ચલે છે ઓમેગા. આમ સ્ત્રોત અને આ વસ્તુ છે. રાઈટ. ચાલો હવે બેટા અહીંયા આગળ તમને આલેખ જોવા મળી જાય, V વર્સેસ I નો આલેખ. રાઈટ. V વર્સેસ I નો આલેખ અને આ આલેખ પણ તમને જોવા મળી જાય છે. અને આને ફેઝર ડાયાગ્રામ કહેવાય. કયો ડાયાગ્રામ કહેવાય બેટા? ફેઝર ડાયાગ્રામ કહેવામાં આવે છે. ઓકે. ચાલો V માં કળામાં કેટલો છે બેટા? પાઈ બાય 2 જેટલો આગળ છે. પાઈ બાય 2 જેટલો આગળ જોવા મળે છે. કોણ? I નો ફેઝર વોલ્ટેજના V ના ફેઝર કરતા પાઈ બાય 2 જેટલો કેવું જોવા મળે છે? આગળ જોવા મળે છે. ઓકે. વોલ્ટેજ એ પ્રવાહ કરતા પાઈ બાય 2 જેટલો આગળ છે. વોલ્ટેજ એ પ્રવાહ કરતા પાઈ બાય 2 જેટલો આગળ છે. એટલું લખો એટલે લગભગ માર્ક્સ મળી જાય. આ બધી વસ્તુ રિપીટેડ વસ્તુ છે કે ઇન્ડક્ટરના પરિમાણ પ્રવાહ વોલ્ટેજ કરતા પાછળ છે કે પ્રવાહ વોલ્ટેજ આગળ છે. બંને રિપીટેડ સ્ટેટમેન્ટ છે. રાઈટ. હવે સિમિલર થિયરી બટ માઇનોર ડિફરન્સ સાથે અહીંયા આગળ આપણે હવે કેપેસિટર લઈ રહ્યા છીએ. પહેલા ઇન્ડક્ટર હતું, હવે શું છે બેટા? કેપેસિટર છે. ઇન્ડક્ટર ને કેપેસિટર કરાવ્યા પછી અવરોધ તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે. હે ને? માત્ર અવરોધક પરિપથ હોય તો શું થાય એ તમારે જાતે હોમવર્કમાં જોવાનું રહેશે. ક્લિયર છે બેટા અહીંયા સુધી? ચલો અહીંયા સુધી કેટલા બચ્ચા ક્લિયર છો? અહીંયા સુધી ક્લિયર હોય તો એકવાર માટે થમ્સ અપ કરી દેજો, મજા આવી જવી જોઈએ. રાઈટ. ચાલો ભૈયા હવે આગળ વધીએ. તો અહીંયા કેપેસિટરમાં લાગુ પડેલા એસી વોલ્ટેજ, કેપેસિટરમાં એસી વોલ્ટેજ. રાઈટ. તો એક કેપેસિટર લઈ લો અને કેપેસિટરમાં એસી બેટરીને જોડી દો. હવે જ્યારે આ એસી બેટરીને જોડવામાં આવે તો એના વોલ્ટેજ V ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી જ રહેવાના છે. અને કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન QCV તો Q બાય C ઇક્વલ ટુ V થવાનું છે.
અગેન સિમિલર કન્સેપ્ટને વાપરવાના છે, પણ હવે I ઇક્વલ ટુ dq બાય dt લેવાના છે. એટલે Q નું સમીકરણ તારવી, Q નું સમીકરણ મેળવી, અહીંયાથી કિર્ચોફનો બીજો નિયમ વાપરશું અને Q નું સમીકરણ તારવશું, રાઈટ. તો સમાંતરમાં વોલ્ટેજ સમાન, તો Q બાય C ઇક્વલ ટુ શું આવી જશે બેટા? Vm sin ઓમેગા ટી. સિમિલર આવશે કે નહીં આવે બેટા? બેટા સિમિલર આવશે કે નહીં આવે? Q બાય C ઇક્વલ ટુ Vm sin ઓમેગા ટી મળી જશે. ચાલો, તો Q ઇક્વલ ટુ શું મળશે? CVm sin ઓમેગા ટી. ચલો, dq બાય dt શું આવશે? વિકલન કરીએ તો dq બાય dt લેવાનું, વિકલન કરીએ અને dq બાય dt ને વિચારવાનું. જો આ મેજર સ્ટેપ છે, આ મેજર સ્ટેપને એકવાર સમજી આવે કે ભાઈ આજનું ડેરિવેશન શું છે, પછી વચ્ચે વચ્ચે નાના નાના સ્ટેટમેન્ટ છે એ કઈ રીતે લખવાના એ તમને સમજાવવામાં બેટા આવશે. તો સૌથી પહેલી વાત શું છે બેટા કે કેપેસિટર, તો કેપેસિટર જોડે આપણે એક શું ડ્રો કરી દીધું? એસી વોલ્ટેજ ડ્રો કરી દીધા. કેપેસિટર એટલે એવું કેપેસિટર કે જેમાં અવરોધ કેવો છે? શૂન્ય છે, અથવા અવરોધ અવગણી શકાય તેવો છે. બેટા આ બધા સ્ટેટમેન્ટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? આ સ્ટેટમેન્ટ લખ્યું, એના પછી કેપેસિટર લખ્યું. હવે એકવાર બેટરી, ઓકે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપેસિટરને એક એસી સ્થિતિમાન સાથે જોડેલો છે. કિર્ચોફનો બીજો નિયમ વાપરતા Q બાય C ઇક્વલ ટુ Vm sin ઓમેગા ટી. કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાં તફાવત કેટલો હોય? Q બાય C હોય. તો V ઇક્વલ ટુ Q બાય C વાત કરી લો અને ત્યારબાદ આ તમે સ્ટેટમેન્ટ લખો. પણ પ્રવાહ I બરાબર શું છે? dq બાય dt છે. અહીંયાથી તમે એક વસ્તુ બીજું પણ લખી શકો કે જે વિદ્યુત ભાર છે, કોણ છે બચ્ચા? અરે બચ્ચા કોણ છે? જો બોલ, ચાલ ફટાફટ બોલ. અરે ભાઈ જો વસ્તુ સમજ કે અહીંયા છે કોણ? વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર જે છે એ કોનું વિધેય છે? તો કે એ સમયનું વિધેય છે, અને સમય સાથે બદલાતો જતો વિદ્યુત ભાર એટલે કે dq બાય dt એ શું આપે? તો સર અમે કરંટ ઇલેક્ટ્રિસિટીમાં ભણી ગયા કે આ તો dq બાય dt તો પ્રવાહ I આપે છે. તો બચ્ચા dq બાય dt ઇક્વલ ટુ, હવે C અને Vm કેવા પદ છે? તો કે સર C અને Vm અચળ પદ છે. તો C Vm અચળ અને ddt ઓફ sin ઓમેગા ટી. બંને બાજુ વિકલન લેતા, અચળ પદને બહાર લેતા, બંને બાજુ વિકલન લેતા, અચળ પદને બહાર લેતા. તો બંને બાજુ વિકલન લીધા બાદ, અચળ પદને બહાર લીધા બાદ આપણે વિચારીએ તો dq બાય dt તો શું છે? પ્રવાહ I છે. અને CVm સાઇન નું વિકલન શું થાય બેટા? cos ઓમેગા ટી. પણ કહાની મેં ટ્વિસ્ટ है, ટી ની જોડે જે ગુણાયેલું હોય એ ગુણાકારમાં આવી જાય. તો પ્રવાહ I બરાબર શું મળ્યું? Vm અપોન 1 અપોન ઓમેગા C. જો છેદનો છેદ અંશમાં જતો હોય તો અંશ છેદના છેદમાં જાય. જો છેદનો છેદ અંશમાં જતો હોય તો અંશ છેદના છેદમાં જાય. જો છેદનો છેદ અંશમાં, તો અંશ એ છેદના છેદમાં જાય. એટલે અહીંયા ઓમેગા અને C હતા અંશમાં, એ છેદનો છેદ અંશમાં ગયો તેવી રીતે અંશ છેદના છેદમાં જાય. તો છેદના છેદમાં cos ઓમેગા ટી. હવે ભાઈ cos ઓમેગા ટી અને sin ઓમેગા ટી વચ્ચે સંબંધ શું છે? cos ઓમેગા ટી. તો યાદ રાખજો બેટા, cos ઓમેગા ટી શું છે? માઇનસ sin ઓમેગા ટી નથી, sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 છે, પ્લસ પાઈ બાય 2. તો આવા કેસમાં આ વેલ્યુઝ ને હું અહીંયા રાખી દઈશ. તો I ઇક્વલ ટુ શું આવી ગયું? Vm અપોન 1 અપોન ઓમેગા C sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. અરે આનો પણ ઇલાજ કરો ને ઓમેગા C નો. તો 1 અપોન ઓમેગા C ને શું કહેવાય? તો બેટા 1 અપોન ઓમેગા C ને XC એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય. શું કહેવાય બેટા? કેપેસિટિવ રિએક્ટન્સ, રાઈટ. તો હવે તમારે પ્રવાહનું સૂત્ર લખવું હોય તો શું લખી શકાય? I ઇક્વલ ટુ Vm બાય XC sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. હે ના? તો શું થઈ ગયું? પ્રવાહ એ કળામાં વોલ્ટેજ કરતા કેટલો આગળ છે બેટા?
તમે ધ્યાનથી જુઓ તો π/2 જેટલો આગળ જોવા મળે છે. કેટલો આગળ જોવા મળે છે? π/2 જેટલો આગળ છે. કેટલો આગળ છે ભાઈ? π/2 જેટલો આગળ છે. π/2 જેટલો આગળ જોવા મળે છે. તો અહીંયા આ ઘટનાને આપણે સમજવી પણ જરૂરી હોય છે. અહીંયા સુધી ક્લિયર થઈ ગયા છો? ચાલો, કેટલા બચ્ચા ક્લિયર થઈ ગયા છો? જેટલા બચ્ચા ક્લિયર થયા કમેન્ટમાં જવાબ આપી દો કે હા સર અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. રાઈટ. અચ્છા, હવે Vm/xc ને શું કહેવાશે? Im કહેવાશે. તો I નું પ્રવાહનું સૂત્ર શું આવી ગયું? Im sin ωt પ્લસ π/2. Im sin ωt પ્લસ π/2. હવે પ્રવાહને આગળ બતાવવાનો છે. અગેન ફેઝર સિમિલર ડ્રો કરીએ તો ફેઝરમાં શું આવશે બેટા? એક્સ અક્ષ વાય અક્ષ તો આવશે જ, રાઈટ. પણ અહીંયા આગળ તમે ધ્યાન રાખજો, વી જ્યાં હોય ત્યાં જ બતાવવાનું. વી તો ωt પ્લસ ωt છે, આ ωt. હવે ત્યાંથી 90 એંગલ પર, ત્યાંથી 90 એંગલ પર ત્યાંથી 90 એંગલ પર આને ઉડાવી દો. ઠીક છે. આ શું છે બેટા? ωt. તો આ શું હશે બેટા? ωt પ્લસ π/2. બંને વચ્ચે ફેઝ ડિફરન્સ π/2 નો. અહીંયા વી આવશે, અહીંયા આઈ આવશે. ચલો, આ ફેઝર થઈ ગયો. અને તમારે જો સાઇન નો આલેખ ડ્રો કરવો હોય તો એકમાં સાઇન નો આલેખ ડ્રો કરો અને એકમાં કરો બેટા કોસ નો આલેખ. વી નો આલેખ ફિક્સ છે અને આઈ ના આલેખમાં શું થશે બેટા? પ્રવાહના આલેખ થોડો નીચેથી ચાલુ કરો, રાઈટ. તો હવે આ શું થઈ ગયું? સ્થિતિમાન. V = Vm sin ωt અને આ થઈ ગયું બેટા I = Im sin ωt પ્લસ π/2. બોલો બચ્ચા, ખબર પડી? યસ. તો અહીંયા સુધીની વાત તમારે કરવાની છે. વચ્ચે વચ્ચે અમુક સ્ટેટમેન્ટ પણ લખવાના જોવા મળશે. તો ફટાફટ જોઈએ શું છે. એસી પરિપથમાં શુદ્ધ કેપેસિટર જોડેલું છે, એટલે કે કોઈ અવરોધ નથી. અને તે V = Vm sin ωt સ્ત્રોતના કેપેસિટર સાથે જોડેલું છે, જે ફિગરમાં બતાવ્યું. જ્યારે ડીસી સ્ત્રોત હોય ત્યારે તો થોડા સમય સુધી પ્રવાહ હોય ને પછી શું થઈ જાય બેટા? પ્રવાહ ગાયબ થઈ જાય. પણ એસીમાં એવું જોવા મળતું નથી, રાઈટ. કેમ કે એસીમાં શું થાય છે કે કેપેસિટરની બે પ્લેટ પર વિદ્યુતભાર એકઠો થતા બે પ્લેટ વચ્ચે વોલ્ટેજ વધે અને સ્ત્રોતમાંથી મળતો પ્રવાહનો વિરોધ કરે. ક્યારે? જ્યારે ડીસી ચાલતો હોય. પણ ડીસી નથી, હવે છે બેટા એસી છે. અને એસીમાં શું હોય? વિદ્યુતભારનું દોલન થતું હોય, રાઈટ. તો જ્યારે કેપેસિટર સંપૂર્ણ વિદ્યુતભાર થઈ ત્યારે વિદ્યુત પ્રવાહ ઘટીને શૂન્ય થાય. ક્યારે? ડીસીમાં. પણ ડીસીમાં નહીં, હવે આપણે એસીમાં છીએ. અને એસીમાં હોઈએ ત્યારે શું થાય છે વિચારીએ? જ્યારે કેપેસિટર એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે તે પ્રવાહને નિયંત્રિત કરે છે, પરંતુ વિદ્યુતભારના વહનને સંપૂર્ણ રીતે રોકતું નથી. કેમ નથી રોકતું? કેમ કે હવે આ વિદ્યુતભારનું શું હોય બેટા? દોલન હોય. તો એક વિદ્યુતભાર એક પ્લેટ પર જાય ને પાછો આવી જાય, પ્લેટ પર જાય ને પાછો આવી જાય. તો ત્યાં વિદ્યુતભાર જમા જ ના થાય. અને જમા ના થાય તો વિરોધ ના થાય, રાઈટ. તો લાંબો વિરોધ જોવા મળતો નથી. પ્રત્યેક અર્ધ ચક્ર દરમિયાન પ્રવાહની ઉલટાઈ છે તેમ કેપેસિટરમાં આવર્તનીય રીતે વિદ્યુત ભારિત અને વિદ્યુત ભારિત ડિસ્ચાર્જ થતું રહે છે, રાઈટ. ચલો, ધારો કે કોઈ ક્ષણ ટી પર કેપેસિટરમાં વિદ્યુતભાર Q છે અને બે પ્લેટ વચ્ચે તાક્ષણિક વિદ્યુત સ્થિતિમાનના વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાન તફાવત એટલે કે વોલ્ટેજ V = શું છે બેટા? Q/C છે. તો કિર્ચોફનો નિયમ વાપરતા અથવા સમાંતરમાં વોલ્ટેજ સમાન છે પરથી Vm sin ωt જે એપ્લાઇડ વોલ્ટેજ છે બરાબર Q/C. ત્યારબાદ વિકલન લીધું છે અને એ જ ઘટના આપણે જે કીધી હતી, જે Im = V/R મુજબ સરખાવવામાં આવ્યું. તો R બરાબર શું આવી ગયું? 1/ωc. જે અવરોધ જેવો ભાગ ભજવે છે એને શું કહેવાય? કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય છે. એને શું કીધું બેટા? કેપેસિટિવ રિએક્ટન્સ કીધું, રાઈટ. ચલો, ઠીક છે. ઓકે, આ કેટલા માર્ક્સમાં પૂછાઈ શકે છે? 4 માર્ક્સમાં પણ પૂછાય છે. ત્યારે આ સંપૂર્ણ આલેખ બાલેખ સાથે બધી જ વસ્તુ લખવી પડે. સાથે સાથે ક્યારેક ક્યારેક 3 માર્ક્સમાં પણ આ પ્રશ્ન દેખાયો છે. ઓકે, 4 માર્ક્સમાં આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન્સ પૂછાય છે. બચ્ચા યાદ રાખજો, આ ચેપ્ટરમાંથી ઇમ્પોર્ટન્ટ થિયોરીઓમાંની 2 થિયરી પૂછી છે જે 4 માર્ક્સની છે. જેમ શુદ્ધ અવરોધ પરિપથમાં કેપેસિટરની ઓકે અવરોધ અને પછી આલેખ, રાઈટ.
આ બધી જ વસ્તુ આપણે લખી છે. ઓકે, અને અહીંયા આગળ પણ એકવાર છે. તો એકવાર માટે હું જ્યારે બી આ થિયરી ચલાવું છું તો સાથે સાથે હું શું ચલાવી રહ્યો છું બેટા, કે એની નોટ્સ પણ આપી રહ્યો છું. રાઈટ. હવે એક મસ્ત ક્વેશ્ચન છે, આ 100% 4 માસમાં પૂછાવા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે તાક્ષણિક પ્રવાહ, વોલ્ટેજ અને તેમની સાથે કયા સંબંધનો. ઓકે, એલસીઆર સૌથી પહેલા તો કોણ છે? કેપેસિટર, ઇન્ડક્ટર અને અવરોધ. એલ, સી અને આર ને એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડ્યા તો ફિગર ડ્રો કરી દીધી. રાઈટ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ શુદ્ધ ઇન્ડક્ટર, શુદ્ધ કેપેસિટર અને શુદ્ધ અવરોધને શુદ્ધ ઇન્ડક્ટર, શુદ્ધ કેપેસિટર અને શુદ્ધ અવરોધને એક એસી સ્થિતિમાન પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવેલા છે. એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવેલા જે આકૃતિમાં દર્શાવ્યું છે. રાઈટ. ચાલો હવે કળા તફાવતનું સમીકરણ પણ તાળવવાનું છે. આ બધું જ કરીશું, પણ પહેલા અહીંયા સુધી પહોંચી ગયા. હવે તમે મને એમ કહો, જ્યારે એસી પ્રવાહ હતો અને માત્ર ઇન્ડક્ટર હતું તો પ્રવાહ શું હતો? આગળ હતો કે પાછળ હતો? સર, માત્ર ઇન્ડક્ટરમાં પ્રવાહ છે ને એ પાછળ હતો અને માત્ર કેપેસિટરમાં પ્રવાહ આગળ હતો. અને અવરોધમાં બંને સમાન કળામાં હોય. અવરોધવાળી થિયરી તમારે હોમવર્કમાં જાતે કરવાની થાય છે. રાઈટ. અવરોધવાળી થિયરી પણ આ રીતની જ છે. એકવાર તમે કોઈ પણ બુકમાંથી જાતે કોશિશ કરજો, ખબર પડી જશે ડેફિનેટલી. રાઈટ. તો અવરોધવાળી થિયરી તમારે જાતે કરવાની બને છે. હવે શું છે બેટા? એલ, સી અને આર ને આપણે શ્રેણીમાં જોડ્યા છે. શુદ્ધ ઇન્ડક્ટર, શુદ્ધ કેપેસિટર અને અવરોધને એક વી ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલા છે. હવે આ જ્યારે પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે, આ પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે, તો અગેન તમારે શું કરવું પડશે? ફેઝર ડાયાગ્રામ. પણ ફેઝર ડાયાગ્રામની પહેલા કોઈ પણ ફેઝર ડાયાગ્રામ હોય યાદ રાખવાનું, હંમેશાથી યાદ રાખવાનું. ફેઝર ડાયાગ્રામની પહેલી મેથડ, તમે જે સાઇન છે, સાઇન ઓમેગા ટી. કોણ બેટા? સાઇન ઓમેગા ટી. એને ફિક્સ બતાવી દો, વી ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી. વી ઇક્વલ ટુ વીએમ. હા, તો આ વોલ્ટેજનો ગ્રાફ થઈ ગયો. હવે આ જે વોલ્ટેજ છે એ અવરોધ માટે, હવે સાંભળજો, અવરોધ માટે હવે અહીંયા છે ને ફેઝર કોનો ડ્રો કરવો? ફેઝર એટલે શું એને પહેલા થોડું આપણે સમજીએ. તો ફેઝરમાં કેવું છે બેટા? અહીંયા વોલ્ટેજનો ફેઝર ડ્રો કરાય. પ્રવાહ બધામાં સમાન હશે. શ્રેણીમાં કોણ સમાન હોય? ચલો બચ્ચા મને એમ જણાવો, શ્રેણીમાં કોણ સમાન હોય? પ્રવાહ સમાન હોય કે વોલ્ટેજ સમાન હોય? તો શ્રેણીમાં પ્રવાહ સમાન હોય. તો આપણે એવું માનીને ચાલીએ છીએ કે આ બધામાં પ્રવાહ સમાન કળામાં છે. રાઈટ. હવે આપણે જાણીએ છીએ કે અવરોધ માટે પ્રવાહ અને વોલ્ટેજનો પહેલો શું છે? સમાન છે, સમાન કળામાં હોય. અવરોધ માટે પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોય. કેપેસિટર માટે વિચારો, કેપેસિટર માટે તો કેપેસિટરમાં કંઈક એવું જોવા મળે છે બેટા, કે કેપેસિટર માટે કંઈક એવું જોવા મળે છે, રાઈટ, કે જે કેપેસિટિવ રિએક્ટન્સ છે ને બેટા, કોણ? કેપેસિટિવ રિએક્ટન્સ જે આપણું છે એના માટે વિચારવાનું છે. કોના માટે વિચારી રહ્યા છીએ હવે આપણે? કેપેસિટિવ રિએક્ટન્સમાં વોલ્ટેજ માટે. તો કેપેસિટરના વોલ્ટેજ પ્રવાહ કરતા π/2 જેટલા પાછળ છે. તો આ ઓમેગા ટી, તો આ થઈ જશે બેટા ઓમેગા ટી માઇનસ π/2. રાઈટ. ઓમેગા ટી માઇનસ π/2 જોવા મળી જશે. અને બરાબર એની વિરુદ્ધ દિશામાં એટલે કે ઓમેગા ટી પ્લસ π/2, બરાબર તેની વિરુદ્ધ એટલે કે ઓમેગા ટી પ્લસ π/2 કળાવાળી વાત છે. રાઈટ. તો આ થઈ જશે બેટા ઓમેગા ટી પ્લસ π/2. આ છે બેટા વીસી કેપેસિટર અને આ છે વીએલ. હવે જો સાંભળજો, તમારો એક્સએલ મોટો છે કે એક્સી મોટો છે ઇમ્પોર્ટન્ટ છે. તમારો કેપેસિટિવ રિએક્ટન્સ પણ મોટો હોઈ શકે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ મોટો હોઈ શકે. ઘણી બધી બુકોમાં એક્સેલ મોટો કરી અને તમારી થિયોરી હોઈ શકે, પણ એનસીઆરટીમાં એક્સી મોટો કરી, કોણ મોટો કરી બેટા? કેપેસિટિવ રિએક્ટન્સને મોટો ગણી અને થિયોરી બનાવવામાં આવી હશે.
રાઈટ. કોને મોટો કરીને બનાવવામાં આવી છે? કેપેસિટી રિએક્ટન્સને. તો આ એક જનરલ આલેખ છે. હવે તમે વિચારો, XC મોટો હોય અને XL નાનો હોય તો XC માઇનસ XL ક્યાં મળે? અહીંયા મળે. રાઈટ. ચાલો, ક્યારેક ક્યારેક આવું પણ જોવા મળી જાય કદાચ. થોડો ફેઝર વધારે ટિલ્ડ છે, બીજું કંઈ નથી બેટા. ચાલ, આવું બતાવેલું છે, બીજું કંઈ નથી. છે એનું એજ, પણ મેં થોડું ટિલ્ડ કરેલું છે. ચાલો, આ થઈ ગયું બેટા ઓમેગા ટી માઇનસ π/2. આ થઈ ગયું ઓમેગા ટી માઇનસ π/2, હે ને? અને આ થઈ ગયું બચ્ચા ઓમેગા ટી પ્લસ π/2, અને આ થઈ ગયું ઓમેગા ટી. આવું પણ કદાચ હોઈ શકે. ધેટ્સ ઓકે ને બેટા, કોઈ પ્રોબ્લેમ નથી. ચલો, પરફેક્ટ 90 દેખાય છે ને? ચલો, હવે શું છે બેટા? સપોઝ કે VL ઇઝ ગ્રેટર દેન, ના, VC ઇઝ ગ્રેટર દેન VL છે. NCERT અકોર્ડિંગ જઈએ આપણે. તો જો VL ઇઝ ગ્રેટર દેન VC હોય તો ફેઝર ડાયાગ્રામ કેવી રીતે બનશે? કોણ મોટો છે બેટા? VL મોટો છે. તો VR જ્યાં છે ત્યાંનો ત્યાં જ રહેશે. VR જ્યાં છે ત્યાંનો ત્યાં જ રહેશે. VR જ્યાં છે ત્યાંનો ત્યાં જ રહેશે. પણ VL માઇનસ VC ક્યાં બની જશે? VC માઇનસ VL. તો અહીંયા બની જશે VC માઇનસ VL. અહીંયા શું બની જશે બેટા? VC માઇનસ VL. રાઈટ. અને સદિશ સ્વરૂપે હોય તો આમ તો પ્લસ લખાય, પણ અલ્ટિમેટલી આ VC માઇનસ VL છે. તો હવે આ બંનેનો પરિણામી ક્યાં બને? પરિણામી તો આ બંનેનો પરિણામી અહીંયા બને છે. અને આ પરિણામી શું છે? તો કે ભાઈ આનો અને આનો પરિણામી છે જે વચ્ચે છે. તો પરિણામી જે હોય એ કેટલો હોય બેટા? તો VR સ્ક્વેર પ્લસ VL માઇનસ VC ધ હોલ સ્ક્વેર. આ એનો પરિણામી બન્યો. આ એનો શું બન્યો બેટા? પરિણામી બન્યો છે. રાઈટ. આ એનો પરિણામી છે. એકના શીર્ષ પર બીજાનો હેડ મૂકીને આપણે જે વિચારીએ ને એ વાળું છે આ. રાઈટ. તો આ એનો પરિણામી જોવા મળે છે અને પરિણામી V જોવા મળે છે. રાઈટ. અહીંયા સુધી થઈ ગયું. રાઈટ. ચલો, તો હવે તમે જોવા જાઓ તો આ શું હતું બેટા? ઓમેગા એલ હતું, ઓમેગા ટી. આ શું હતું? ઓમેગા ટી માઇનસ π/2. રાઈટ. અને અહીંયા થઈ ગયું બેટા કળા તફાવત φ. કળા તફાવત શું થઈ ગયો બેટા? φ થઈ ગયો, φ. રાઈટ. અને તમારે ધ્યાનથી જુઓ ને, તમે ધ્યાનથી જોશો તો આ જે છે બેટા VL માઇનસ VC. આ શું છે બેટા? VL માઇનસ VC છે. રાઈટ. અહીંયા 90 એંગલ છે, ભલે ના દેખાય પણ 90 એંગલ છે. ઓકે, ચાલો. તો આ રીતે તમને જોવા મળી જશે. આ પાસેની બાજુ, આ સામેની બાજુ આ કર્ણ છે, આ કર્ણ જોવા મળે છે. રાઈટ. તો આ રીતે તમારે બનાવવાનું થાય છે. હવે અહીંયા આગળ ટેન થીટા શું આવશે? ટેન થીટા. તો ટેન થીટા, થીટા એટલે શું? કળા તફાવત φ. કોની કોની વચ્ચે? તો અવરોધ એટલે કે પ્રવાહ, અવરોધ જ્યાં છે ત્યાં પ્રવાહ છે, અને સ્થિતિમાન વચ્ચે. આ કેસમાં અવરોધ કરતા, સોરી, પ્રવાહ કરતા વોલ્ટેજ પાછળ ચાલી રહ્યો છે. પ્રવાહ કરતા વોલ્ટેજ પાછળ ચાલી રહ્યો છે, કેમ કે જ્યાં VR છે ત્યાં જ પ્રવાહ હશે. તો પ્રવાહ જ્યાં છે એની કરતા π/2 નહીં, φ જેટલો શું છે બેટા? પાછળ છે. તો કે પ્રવાહ આગળ છે એવું પણ કહેવાય. તો tan φ બરાબર શું લખાશે બેટા? tan φ બરાબર, તો tan φ બરાબર લખાય છે બેટા સાબા છેદમાં પાબા, એટલે કે VL માઇનસ VC અપોન VR. હવે VL, VC અને VR શું છે એને પણ આપણે ખબર હોવી જોઈએ. તો VL કેટલો છે બેટા આપણો? IXL. VR શું છે? IR. અને VC શું છે? IXC છે. રાઈટ. ધ્યાન રાખજો આ બધી વસ્તુનું. તો આ જ વેલ્યુને જો અહીંયા મૂકું તો શું આવે?
XL માઇનસ XC અપોન R આવી જાય. બીજી વસ્તુ, પરિણામી સ્થિતિમાન V શું છે? પરિણામી સ્થિતિમાન V ઇક્વલ ટુ રૂટમાં VR સ્ક્વેર પ્લસ VL માઇનસ VC અથવા VC માઇનસ VL, સોરી VC માઇનસ VL. અહીંયા મારે લખવામાં ભૂલ છે, VC માઇનસ VL આવશે. આમ તો બધું સરખું જ થવાનું છે, છતાં એકવાર માટે આપણે પરફેક્શન હોવું જોઈએ. VC માઇનસ VL. ચાલો, VC માઇનસ VL ધ હોલ સ્ક્વેર. ચાલો, તો V ઇક્વલ ટુ IZ થશે. Z એટલે શું? પરિપથનો ઇમ્પિડન્સ. પરિપથનો ઇમ્પિડન્સ. Z શું છે બેટા? પરિપથનો ઇમ્પિડન્સ છે. ધેટ્સ ઇક્વલ ટુ IR નો વર્ગ અંદર વત્તા IXL માઇનસ IXC નો IXC માઇનસ IXL નો વર્ગ અને એનો થઈ ગયો રૂટ. તો પરિણામ સ્વરૂપ I ને કોમન કાઢીને ઉડાવશો તો મોડ Z બરાબર શું મળી જશે? રૂટમાં R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC માઇનસ XL ધ હોલ સ્ક્વેર મળી જશે. બીજી વસ્તુ, પ્રવાહનું સમીકરણ. તો પ્રવાહનું સમીકરણ શું બનશે? પ્રવાહનું સમીકરણ શું બનશે? જો ધ્યાનથી જુઓ તો I ઇક્વલ ટુ IM જે VM બાય મોડ Z હશે. તો IM શું છે બેટા? IM અહીંયા મેક્સિમમ પ્રવાહ IM હોય એકચ્યુઅલમાં. તો IM ઇક્વલ ટુ VM બાય શું બને છે બેટા? મોડ Z બનતું હોય છે. ચલો, અહીંયા મહત્તમ પ્રવાહ હોય વોલ્ટેજ. ચલો, IM ઇક્વલ ટુ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ, એટલે કે પ્રવાહ એ વોલ્ટેજમાં, પ્રવાહ એ કળામાં વોલ્ટેજ કરતા ફાઈ જેટલો આગળ જોવા મળે છે. પ્રવાહ એ કળામાં ફાઈ જેટલો આગળ જોવા મળે. હવે આખી થિયરી L, C અને R ત્રણેયને AC ઉદ્ગમ સાથે પ્રતિસ્થાન સાથે જોડેલા છે. રાઈટ. ધારો કે સમાન પ્રવાહ I ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ પહેલેથી સ્વીકાર્યું, જ્યાં ફાઈ એ વોલ્ટેજ અને તાક્ષણિક પ્રવાહ વચ્ચેનો કળા તફાવત છે. ધારો કે પરિપથમાંથી વહેતા પ્રવાહનો ફેઝર I. હવે પ્રવાહનો જ કેમ? જે સમાન હોય એનો લેવાનો. તો હવે મને જણાવો, શ્રેણીમાં છે ત્યારે પ્રવાહનો ફેઝર ડ્રો કરી રહ્યા છીએ, તો સમાંતરમાં શેનો ફેઝર ડ્રો કરવો પડશે? વોલ્ટેજનો. ઊંધું હે ના? પ્રવાહ ફેઝર I છે. પરિપથમાં વહેતો પ્રવાહનો ફેઝર શું છે? I છે, જે સમાન છે. અને સમાંતરમાં હોય તો કોણ સમાન હોત બેટા? પ્રવાહ સમાન ના હોત, વોલ્ટેજ સમાન હોત અને આપણે અલગ અલગ પ્રવાહ દેખાડ્યા હોત અને એક જ ડાયરેક્શનમાં શું બતાવ્યું હોત? વોલ્ટેજ બતાવ્યા હોત. આવું ધ્યાન રાખવાનું શ્રેણીમાં અને સમાંતરમાં. રાઈટ. VL, VC અને VR ફેઝર સદિશ સ્વરૂપે હોય તો સદિશ સ્વરૂપે અનુક્રમે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધના અને બે પ્રાપ્તિ સ્થાન વચ્ચેના ફેઝરો છે. અને ફેઝરનો ડાયાગ્રામ ડ્રો કર્યો, જે આપણે ઓલરેડી ડ્રો કર્યો હતો. રાઈટ. VR અને I સમાંતર. આ બધી જ વસ્તુ આપણે જાણીએ છીએ, એ જ લખી છે. રાઈટ. VC માટે I અને પાઈ બાય 2 જેટલો આગળ અને પાછળ જે કંઈ બી છે એ છે ડ્રો કરવામાં આવ્યો, જ્યાં કઈ વસ્તુ શું છે અગેન દર્શાવવામાં આવી. રાઈટ. VRM, IMR, IXL, IXC એ જ વસ્તુ છે. હવે અહીંયા આગળ ત્રણેયનું એક સમીકરણ પણ લખેલું છે, જેને એકવાર માટે આ જોવું હોય તો જોઈ શકાય ને મુજબ લખી શકાય. રાઈટ. પણ અહીંયા આગળ છે સદિશ VL પ્લસ VR પ્લસ VC ઇક્વલ ટુ V સદિશ સ્વરૂપે, જ્યાં મૂલ્ય છે. પણ કહાની में ट्विस्ट है. कहानी में ट्विस्ट देखो. VC इज ग्रेटर देन, હા અહીંયા આગળ શું છે બેટા? VC ઇઝ ગ્રેટર દેન VL માટે ચાલી રહ્યું છે બચ્ચા. લખજો ખરી અહીંયાથી. પરિણામ સ્વરૂપ પરિણામી શું છે? VC માઇનસ VL તમને અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. રાઈટ. VL માઇનસ સદિશ સ્વરૂપે પ્લસ, પણ મૂલ્યની દ્રષ્ટિએ જ્યારે લખશો ને 1D સ્વરૂપ વિચારો, તો આ બાજુના ધન તો પેલી બાજુના ઋણ, તો અહીંયા થઈ જશે VC માઇનસ VL. શું થઈ જશે બેટા? VC માઇનસ VL જોવા મળી જાય. અહીંયા સદિશ સ્વરૂપ છે. આગળ જતા એને અદિશ સ્વરૂપમાં જો કન્વર્ટ કરતા, અહીંયા આગળ મૂલ્યની દ્રષ્ટિએ જ્યારે કન્વર્ટ કરવાનું આવ્યું ત્યારે શું આવી ગયું બેટા? VCM માઇનસ, હા CM, M એટલે મહત્તમ મૂલ્ય માટેની વાત છે. VM સ્ક્વેર બરાબર આલેખ છે અને IM ઇક્વલ ટુ VM અને અહીંયા Z કહેવાય ઇમ્પિડન્સ. ફેઝર માટે તમે ફાઈનું એક બીજું સૂત્ર પણ લખવા માટે અહીંયા મોડ Z, તો ફાઈ ઇક્વલ ટુ અહીંયાથી અહીંયા, તો આ જ વસ્તુ આપણે ઓલરેડી ઇનડાયરેક્ટ ફોર્મમાં tan ફાઈ ઇક્વલ ટુ લખ્યું જ છે. પહેલા ફેઝરથી પણ લખી શકાય છે. ક્લિયર છે બેટા? યસ. હા, તો tan ફાઈ બરાબર આ છે.
ડાયાગ્રામ ને ઝેડ શું છે કાટકોણ ત્રિકોણનો હા એક્ઝેક્ટલી તો આ વસ્તુ થઈ હવે મને એમ કહો કે ધારો કે આ LCR શ્રેણી પરિપથમાં ઇન્ડક્ટર નથી તો LC પરિપથ થયો તો આ પરિપથમાં આ ફેઝરમાં શું ફરક પડે ઇન્ડક્ટર ના હોય તો શું ફરક પડે કશું નહીં સર એક્સેલ નહીં લખવાનું એક્સેલ વાળી ફિગર નહીં ડ્રો કરવાની બાકી બધું ડ્રો કરી લેવાનું XC નથી તો XC વાળું નહીં લખવાનું બાકી લોજિકલી સેમ થઈ જાય બધી વસ્તુ રાઈટ XC બરાબર 0 લખી નાખવાનું VC બરાબર 0 લખી નાખવાનું અવરોધ નથી તો VR બરાબર 0 લખી નાખવાનું બાકી બધું સેમ લખી નાખવાનું કામ થઈ જશે રાઈટ ઓકે તો અહીંયા સુધી તમે સમજી શકો એવી વસ્તુ છે કે નથી 100% સમજી શકાય તેવી વસ્તુ જોવા મળે છે હવે એક ક્વેશ્ચન છે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરાડે કેપેસિટરને જોડવામાં આવે છે ઓહો પરિપથમાં કેપેસિટી રિએક્ટન્સ અને પ્રવાહનો RMS અને મહત્તમ મૂલ્ય શોધો આ ઓલરેડી ક્વેશ્ચન પૂછાયો છે બેટા ધ્યાન રાખજો જો આવૃત્તિ બમણી કરવામાં આવે તો કેપેસિટી રિએક્ટન્સ અને પ્રવાહનું શું થાય સૌથી પહેલા તો છે ને આપણે XL શોધી નાખીએ તો XC કેપેસિટર છે ઇક્વલ ટુ 1/ωc આ શું આપ્યું છે ઓમેગા છે કોણીય આવૃત્તિ છે કે આવૃત્તિ છે ઓમેગા કોણીય આવૃત્તિ હોય તો આ તો આવૃત્તિ છે તો ઓમેગા ની બદલે શું હું 2πf લખી શકું બેટા ડેફિનેટલી લખી શકું તો ઇક્વલ ટુ 1/2πf ઇન્ટુ c રાઈટ 2πf ઇન્ટુ c હવે અહીંયા આગળ જ્યારે બી વોલ્ટેજ આપેલા છે અને કંઈ જ કીધું નથી તો કયા વોલ્ટેજ લેવાના બાય ડિફોલ્ટ RMS વોલ્ટેજ લેવાના જો સાંભળો આ વોલ્ટેજ જે છે ને એ VRMS છે આ RMS વોલ્ટેજ છે હંમેશા યાદ રાખજો દાખલામાં જ્યારે કંઈ જ કહેવામાં નથી આવતું ત્યારે કયા વોલ્ટેજ વિચારવાના RMS વોલ્ટેજ વિચારવાના થાય ચલો હવે બેટા જોવા જાઓ તો 1/2 પાઈ 3.14 ગુણ્યા F 50 અને ગુણ્યા C 15 માઇક્રો છે તો માઇક્રોને 10⁻6 માં ફેરવો તો XC કેટલો મળે છે કેલ્ક્યુલેટર વાપરવાનું બોર્ડ્સ છે બોર્ડ્સમાં કેલ્ક્યુલેટર 100% અલાઉ છે કોઈ મગજમારી નથી રાઈટ તો 10⁻6 ને ઉપર જાય તો +6 એમાંથી 100 જાય તો 10,000 ભાગ્યા 3.14 ભાગ્યા 15 તો આનો જવાબ આવી જાય છે 212.31 શું આવી જાય છે બેટા 212.31 ઓહમ ઓકે ચાલો હવે બેટા ક્વેશ્ચન એવો છે રાઈટ કે પરિપથમાં RMS પ્રવાહ તો IRMS ઇક્વલ ટુ VRMS ભાગ્યા XC આ VRMS કેટલા છે 220 છે બાય ડિફોલ્ટ વોલ્ટેજ થઈ ગયા RMS વોલ્ટેજ 212.31 શું આવશે બેટા 212.31 રાઈટ ચાલો 220 ભાગ્યા રાઈટ તો આન્સર આવી ગયો 1.03 એટલે 04 અહીંયા થઈ ગયો 1.04 એમ્પિયર કયું થઈ ગયું બેટા IRMS તમને ખબર છે બચ્ચા IRMS ઇક્વલ ટુ IM બાય √2 તો IRMS ઇક્વલ ટુ જો IM બાય √2 હોય તો એવું કહી શકાય કે IRMS ઇક્વલ ટુ IM બાય √2 તો IM ઇક્વલ ટુ IRMS ઇન્ટુ √2 થાય ડેફિનેટલી સાચી વાત છે તો ઇન્ટુ √2 થઈ જશે તો મલ્ટીપ્લાયમાં √2 આવી ગયું અને જો IM ઇક્વલ ટુ લખવામાં આવશે તો 1.036 છે અને ગુણ્યા √2 તો આ જે જવાબ આવ્યો છે ગુણ્યા આપણે 2 નો રૂટ લઈ લઈએ તો જવાબ આવી જશે બેટા 1.46 આમ તો 47 કહી શકાય 46.5 તો IM બરાબર 1.465 એમ્પિયર હવે બેટા શું કીધું છે સાંભળજો હવે બેટા શું કીધું છે જો આવૃત્તિ બમણી કરવામાં આવે શું કરવામાં આવે બેટા
ક્વેશ્ચન 2 છે બેટા, જો આવૃત્તિ બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્ય પર શું અસર પડે? તો ચલો હવે આવૃત્તિ બમણી કરતા XC બરાબર શું છે? 1/ωc = 1/2π FC. તો XC ડેશ બરાબર શું થઈ જાય? 1/2π F ડેશ C. આવૃત્તિ બમણી કરો એટલે નવી આવૃત્તિ બરાબર શું થઈ ગયું બેટા? 2F થઈ ગયું. હા, ઘણી બધી બુકોમાં F ની બદલે ન્યૂ આપેલું હશે આવૃત્તિને, પણ આપણે છેક સુધી આવૃત્તિને F જ લઈશું. ડોન્ટ વરી. તમારી બોર્ડ્સની એક્ઝામમાં કોઈ પણ ફેકલ્ટી હશે તો એ F ને સાચો ગણશે, ન્યૂ નહીં લખ્યો હોય તો પણ ચાલશે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ઠીક છે. તો હવે XC ડેશ અપોન XC બરાબર શું થઈ ગયું? F અપોન F ડેશ. તો XC ડેશ બરાબર શું થયું? XC F અપોન 2F. આવૃત્તિ બમણી F થી F ગયા. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલો થઈ ગયો બેટા? અડધો થાય. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલો થઈ ગયો બેટા? અડધો થઈ ગયો. અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અડધો થાય તો પ્રવાહ I ઇક્વલ ટુ શું છે બેટા? પ્રવાહ I ચલે છે 1/XC, રાઈટ. અથવા પ્રવાહનું સૂત્ર વાપરવું હોય તો આવી રીતે પણ વપરાય. I ઇક્વલ ટુ V/XC એટલે કે ઓમેગા C, 1/ωc. તો I ઇક્વલ ટુ V2πFC. તો I ચલે છે F. જો આવૃત્તિ બમણી થાય, બમણી, તો RMS પ્રવાહ, RMS પ્રવાહ અને મહત્તમ પ્રવાહ કેવા થાય બેટા? બમણા થાય છે. કેવા થાય છે બેટા? બમણા. પ્રવાહ બમણા થાય છે. ચલો ક્લિયર છે બેટા સોલ્યુશન? યસ. હવે એકવાર માટે પ્યોર સોલ્યુશન પણ XC શોધ્યો છે 212, એક્ઝેક્ટ શોધ્યો છે. પ્રવાહ 1.04. આપણને ખબર છે આવું કેમ થશે, કે રાઉન્ડ ઓફ કરીને છે આપણે એક્ઝેક્ટ વેલ્યુઝ લીધી છે. અને જ્યારે અહીંયા લખ્યું છે બેટા, જો ઉદ્ગમની આવૃત્તિ બમણી કરવામાં આવે તો રિએક્ટન્સ મૂલ્ય અડધું થાય અને પરિણામે પ્રવાહ બમણો બને છે. તો આ સોલ્યુશન લખવા કરતા હું જે સોલ્યુશન કહું છું એ પણ સારું જ છે, રાઈટ? ચાલો હવે એક એવો પ્રશ્ન છે કે જે ડેફિનેટલી તમારા 4 માર્ક્સમાં પેપરમાં જોવા મળી શકે છે, પાસમાં જોવા મળ્યો છે, પણ અહીંયા આગળ બે વર્ડ છે પાવર ફેક્ટર. તો આ પાવર ફેક્ટરને સમજતા પહેલા અને પાવરને સમજતા પહેલા, આ ક્વેશ્ચન લેતા પહેલા આપણે પાવરની થિયરી લઈ રહ્યા છે. આ ક્વેશ્ચન સમજતા પહેલા પાવરની થિયરી લઈ રહ્યા છીએ અને એની સાથે સાથે અનુનાદ લઈ રહ્યા છીએ. તો એક ક્વેશ્ચનને આપણે અત્યારે મિસ કરી રહ્યા છીએ કે ત્યાં આગળ પાવર અને પાવર ફેક્ટર છે. બિફોર ધેટ આપણે શું લઈ રહ્યા છીએ બેટા? તો કે ભૈયા LCR શ્રેણી પરિપથમાં અનુનાદ સમજાવો. આ સમજાવ્યા પછી આપણે LCR શ્રેણી પરિપથમાં પાવરની થિયરી ભણીશું અને પાવરની થિયરી ભણ્યા બાદ આપણે એ દાખલો ગણીશું. બરાબર છે? અહીંયા સુધી ક્લિયર છે? હા કે ના? ચાલો ક્વેશ્ચન શું છે? LCR શ્રેણી AC પરિપથમાં તે અનુનાદ સમજાવો, તેનો ઉપયોગ લખો અને તે કેવા પરિપથમાં શક્ય છે. સૌથી પહેલા તો LCR અનુનાદ શું છે? સૌથી પહેલા અનુનાદ શું છે? 2 માર્ક્સમાં પૂછવા માટે ઇમ્પોર્ટન્ટ થિયરી કહી શકાય. અનુનાદ એટલે શું? જ્યારે પ્રવાહ મહત્તમ બને એન્ડ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અથવા ઇમ્પિડન્સ લઘુત્તમ બને ત્યારે અનુનાદ થયો કહેવાય. કોણ લઘુત્તમ બનાવો છે? ઇમ્પિડન્સ. મોડ ઝેડ બરાબર તો સૂત્ર શું છે બેટા? રૂટમાં R² પ્લસ XC માઇનસ XL ધ હોલ સ્ક્વેર છે. હવે બેટા આપણે શું લઘુત્તમ બનાવવું છે? ઇમ્પિડન્સ લઘુત્તમ બનાવવો છે. તો ઇમ્પિડન્સ લઘુત્તમ બનાવવા માટે આ બંનેને સમાન કરી દેવાનું અને આ બંનેને સમાન કરી દઈએ એટલે કે XC બરાબર જો XL થઈ જાય ત્યારે
ઝેડ બરાબર આર થઈ જાય અને ત્યારે ઝેડ લઘુત્તમ બને અને આઈ શું બની જાય? આઈ મેક્સ બની જાય. તો આવી ઘટના જે બની એને શું કહેવાય? ઇમ્પિડન્સ. એક ક્વેશ્ચન એવો પણ પૂછાય છે અહીંયાથી કે અનુનાદીય આવૃત્તિ શોધો. એક ક્વેશ્ચન એક્સ્ટ્રા એવો પણ પૂછાય તો અનુનાદી આવૃત્તિ શોધો, તો એના માટે એક સ્ટેપ આગળ કરી લેવાનું કે XC ને XL ની કિંમત મૂકી દેવાની. તો 1/ωc ઇક્વલ ટુ શું જાય? ઓમેગા એલ. તો ઓમેગા સ્ક્વેર બરાબર 1/LC, તો ઓમેગા બરાબર 1/√LC. અને અનુનાદીય કોણીય આવૃત્તિ કહેવાય. અને આવૃત્તિ F બરાબર શું થઈ જાય બેટા? 1/2π√LC થઈ જાય. કદાચ તમારું પૂછાય તો આપણે જોઈશું. રાઈટ. હવે બેટા ઉપયોગ અને તે કેવા પરિપથમાં શક્ય છે, થિયોરિકલ ક્વેશ્ચન જે પણ જોઈશું આપણે. રાઈટ. જ્યારે એક્સેલ ને આ બધી વસ્તુ થઈ. હવે શું લખ્યું છે બેટા? હા, હવે એક્સએલ બરાબર XC હોય તો એવી વસ્તુને શું કહેવાય? હા, અને એ આવૃત્તિને કોણીય આવૃત્તિ કહેવાય. અને પ્રવાહ શું જાય? Z બરાબર R બને અને કંપ વિસ્તાર મહત્તમ મળે તેને અનુનાદ કહેવાય છે. અને અહીંયા થઈ ગઈ અનુનાદીય આવૃત્તિ. હવે બેટા એ જ હતું કે ભાઈ અનુનાદીય આવૃત્તિ કેવા વિસ્તારમાં કે ઓકે પરિપથમાં શક્ય છે. બીજી વસ્તુ કે એક એક્ઝામ્પલ છે કે અનુનાદીય આવૃત્તિ માટેનું. રાઈટ. કે ભાઈ આવૃત્તિ કેટલી હશે? તો એક ફિગર ડ્રો કરેલી જોવા મળે છે આપણને? નથી જોવા મળતી? ચલો, ફિગર ડ્રો કરેલી ના જોવા મળે તો આપણે ડ્રો કરી દેવાની, જેમાં LC અને R બતાવેલા હોય. રાઈટ. તો જેમાં અહીંયા આગળ જે ફિગર છે આ ના કરો તો પણ ચાલશે, પણ છતાં એકવાર કરવું હોય તો સાંભળી લો. આમ અનુનાદીય આવૃત્તિ પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ અને આમી. ઓકે. આકૃતિમાં હવે આકૃતિ ના હોય તો તમે ડ્રો કરી દેજો. LC અને R ને શ્રેણીમાં મૂકી દેજો. R1 અને R2 ના અવરોધો અને LCR શ્રેણી પરિપથમાં ઓમેગા અને IM માં થતો ફેરફાર દર્શાવ્યો છે. VM ઇક્વલ ટુ 100 sin ઓમેગા t, જે આકૃતિ આ છે. કઈ આકૃતિ છે? જેમાં I વર્સિસ VM નો આલેખ બતાવેલો જોવા મળે છે. ઓકે, જે કરો તો એટલે તમારું કામ થઈ જાય છે. ચલો, અહીંયા સુધી થઈ ગયું. આ ક્વેશ્ચનમાં પણ પાવર ફેક્ટર છે જે આપણે આગળ જોઈશું. ચાલો જોઈએ. ચલો યાર, હવે જે ક્વેશ્ચન આપણે વિચારવાનો તો એ જ આવી ગયો છે. जिसका था मुझे इंतजार लो में आ गया बचना ए हसीनो. क्या था? અરે ભૈયા, LCR શ્રેણી પરિપથમાં AC પરિપથમાં સરેરાશ પાવરનું સૂત્ર મેળવવાનું છે. અને પાવર ફેક્ટર કોને કહેવાય? સરેરાશ. સરેરાશ એટલે શું? સરેરાશ પાવર. રાઈટ. તો હવે સૌથી પહેલા પાવરનું સૂત્ર શું હોય? ચલો, બેઝિક પોઈન્ટ તમને ખબર હોવા જોઈએ. એ નહીં ખબર હોય તો થોડું દિક્કત પડશે. ચલો, પ્રવાહનું સૂત્ર શું છે? V ઇક્વલ ટુ વોલ્ટેજનું સૂત્ર VM sin ઓમેગા t છે. એવી રીતે પ્રવાહનું સૂત્ર I શું છે? IM sin ઓમેગા t પ્લસ phi છે. જ્યાં phi એટલે કળા તફાવત છે, વોલ્ટેજ અને સ્થિતિમાન વચ્ચેનો કળા. આમાં પ્રવાહ આગળ છે એવી વાત આપણે અત્યાર સુધી કરી ચૂક્યા છીએ. હવે જો બચ્ચા વાત કરવામાં આવે પરિણામી પ્રવાહની વાત થાય તો એમાં બેટા આપણને જોવા મળી જશે સરેરાશ પાવર. પાવર P નું સૂત્ર શું? VM V ઇન્ટુ I. તો V ઇન્ટુ I ની સરેરાશ લેવી પડશે. કોની સરેરાશ લેવી પડશે? V અને I ની. તો આની અંદર આપણે V અને I મૂકીએ. તો આની અંદર આપણે કોને મૂકી દઈએ બેટા? V અને I ને મૂકી દઈએ. અને V અને I ને મૂકતા, ચલો V અને I ને મૂકીએ તો પાવર P બરાબર V શું છે? VM sin ઓમેગા t. આ બેઝિક મેથડ છે. બેઝિક વાત તો સૌથી પહેલા યાદ રાખવાની. IM પછી ડેટા બેઝ જે લખવાનું હોય તો આપણે લખતા જ જઈએ છીએ. એના માટે તો આપણે એકવાર થિયરી જોઈશું. પણ મેઇન પોઈન્ટ છે તમારા ઇન્ક્લુડ થવા જોઈએ એની હાવ. કદાચ એક બે સ્ટેટમેન્ટ રહી ગયા ને તો ચાલી જશે, પણ એની હાવ જે ઇન્ક્લુડ થવું જોઈએ ને એ હું તમને બતાવી રહ્યો છું. IM sin ઓમેગા t પ્લસ phi સરેરાશમાં. બરાબર છે. તો સરેરાશ પાવર P બરાબર શું આવી જશે? હા, પાવરની વ્યાખ્યા પણ એ જ છે કે ભાઈ પરિપથમાં થતા વ્યયને પાવર વ્યય, હા, એકમ સમયમાં થતો વ્યય, ઉર્જાનો વ્યય, ધેટ વિલ બી પાવર. રાઈટ. પાવરની વ્યાખ્યા તો એ જ છે, પાવર વ્યયની વ્યાખ્યા. હવે VM IM તો અચળ છે, તો એનું સરેરાશ મૂલ્ય તો VM IM રહે. હવે હું છે ને 2 વડે ગુણી અને 2 વડે ભાગું છું તો પરિણામ સ્વરૂપ sin ઓમેગા t પ્લસ phi આવીને ઉભું રહ્યું. જુઓ તો આવું આવે છે બેટા? જુઓ તો તમે ધ્યાનથી જુઓ તો આવું આવે છે બેટા? યસ. અને હવે આની સરેરાશ લેવાની છે, પણ 2 વડે ગુણીને ભાગ્યું કેમ? કે આ cos માઇનસ cos છે.
આ શું છે? સી માઇનસ સી છે. એકવાર ખૂણાની બાદબાકી અને એકવાર ખૂણાનો સરવાળો થશે. રાઈટ. તો મોટા ખૂણામાંથી નાનો ખૂણો બાદ કરી દેવાનો. તો પાવર પી બરાબર એકવાર ખૂણાની બાદબાકી તો વીએમ આઈએમ બાય આ 2 એટલે √2 ઇન્ટુ √2 લખાય. સાંભળજો, 2 એટલે √2 ઇન્ટુ √2 લખાય. આ ઘટના કરી નાખવાની. અને આ શું થઈ ગયું? 2SS cos માઇનસ cos. તો cos પેલા ઓમેગા ટી પ્લસ 5 માઇનસ ઓમેગા ટી, તો આ થઈ જશે 5 માઇનસ cos ઓમેગા ટી. હવે સરવાળો તો 2 ઓમેગા ટી પ્લસ 5. કયું સૂત્ર વાપર્યું બેટા? 2SS ઇક્વલ ટુ સી માઇનસ સી. હે ના? 2SS ઇક્વલ ટુ સી માઇનસ સી. પહેલા ખૂણાની બાદબાકી, પછી ખૂણાનો સરવાળો. રાઈટ. આ સમીકરણ વાપર્યા બાદ સરેરાશ પાવર પી વીએમ બાય √2 શું છે રે બાબા? સર ઇટ્સ કોલ્ડ VRMS. IM by √2 that's called IRMS. તો બચ્ચા હવે અહીંયા શું બન્યું? સરેરાશ પાવર પી બરાબર VRMS, IRMS અને સરેરાશ મૂલ્ય ઓફ cos phi, જે કળા તફાવત ફિક્સ છે બેટા, વત્તા માઇનસ સરેરાશ મૂલ્ય ઓફ cos ઓમેગા ટી 2 ઓમેગા ટી પ્લસ 5. તમને ખબર છે બેટા, આ સમય સાથે બદલાતું વિધેય છે અને સરેરાશ વેલ્યુ ઓફ cos 2 ઓમેગા ટી, જો સરેરાશ વેલ્યુ cos phi, phi શું છે? કળા તફાવત જે ફિક્સ હોય. તો ફિક્સ મૂલ્યનો સરેરાશ શું થાય? હું એમ કહું 5 નું સરેરાશ શું? તો ભાઈ 5 જ થાય. પણ હું એમ કહું કે એવું વિધેય છે જે બદલાય છે, તો આખે આખાનું સંકલન લેવું પડે. અને અહીંયા આગળ cos નું વિધેય છે, જે cos નું વિધેય વર્તુળાકાર ચક્ર વિચારો ઓલવેઝ ટીસી પ્રમાણે. પહેલા અને ચોથા ચરણમાં cos ધન, બીજા અને ત્રીજામાં ઋણ. જેટલું ધન એટલું જ ઋણ. પાછું જેટલું ધન એટલું જ ઋણ. તો પરિણામ સ્વરૂપ શું કહેવાય બેટા? આનું મૂલ્ય 0 થઈ જશે. તો સરેરાશ મૂલ્ય ઓફ cos phi that will become cos phi and સરેરાશ મૂલ્ય ઓફ cos omega t plus phi, અહીંયા 2 પણ છે, that will become 0. રાઈટ. ચલો, તો સરેરાશ પાવર પી શું આવી ગયું? VRMS IRMS cos phi. બચ્ચા તમે જાણો છો cos phi ને શું કહેવાય? ચલો આપણે યાદ કરીએ એક આલેખને જે અર્લિયર આપણે બનાવેલો. તમે કદાચ યાદ કરશો ને તો આવું યાદ આવશે. અહીંયા હતું XC માઇનસ XL, અહીંયા મોડ Z અને અહીંયા હતું R અને અહીંયા હતો ફેઝ ડિફરન્સ phi. તો cos phi શું બને? R બાય મોડ Z. તો cos phi ને શું કહેવાય બેટા? R બાય Z પણ કહેવાય. રાઈટ. તો બેટા cos phi છે પાવર ફેક્ટર. આને શું કહેવાય બેટા? પાવર ફેક્ટર કહેવાય છે. અને cos phi ને શું કહેવાય બેટા? પાવર ફેક્ટર. જો આટલું સમજી ગયા હોય તો ફટાફટ કઈ રીતે લખવાનું એને પણ જરા ફટાફટ સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલા શું છે? વિદ્યુત પરિપથમાં જે દરથી વિદ્યુત ઉર્જા ખર્ચાય તે વિદ્યુત પાવર કહેવાય. હે ને? ખર્ચ થતી અથવા વ્યય થતી ઉર્જા, એકમ સમયમાં વ્યય થતી ઉર્જા એટલે વિદ્યુતીય પાવર. એસી પરિપથમાં તત્કાલીન પાવર માપી શકાતો નથી, તેથી વાસ્તવિક પાવર માપવામાં આવે છે. અને એસી પરિપથમાં કયો બધા? સરેરાશ પાવર અથવા વાસ્તવિક પાવર માપવામાં આવે છે. એસી પરિપથમાં વાસ્તવિક પાવર એટલે સમગ્ર આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય. રાઈટ. ધારો કે એસી પરિપથમાં કોઈ પણ ક્ષણે વોલ્ટેજ અને પ્રવાહ અનુક્રમે ધીસ એન્ડ ધીસ છે, તો સરેરાશ પાવર માટે આ phi માટે tan phi આપણને ખબર છે, લખ્યું છે, ઠીક છે. B ઇક્વલ ટુ VI, સરેરાશ મૂલ્ય ઓફ ધીસ. આપણે કર્યું એ જ સ્ટેપ 1 by 1 કર્યા છે. રાઈટ. cos ઓમેગા ટી નું મૂલ્ય 0 થાય એ જ છે. VRMS IRMS cos phi, VRMS એ V અને વડે અને IRMS I વડે પણ દર્શાવાય, તો VI cos phi પણ લખાય અને V બરાબર IZ, તો I² Z cos phi પણ લખાય. તો અલગ અલગ સૂત્રો છે, જે ના લખો તો પણ ચાલે. રાઈટ. આમ વપરાતો સરેરાશ પાવર એ માત્ર વોલ્ટેજ અને પરિપથ પર આધારિત નથી, પરંતુ તે કળા તફાવત એટલે કે ફેઝ ડિફરન્સ પર પણ આધારિત છે, cos phi પર પણ આધારિત છે. અને cos phi એ પાવર ફેક્ટર કહે છે જે એકમ રહિત. અરે ભૈયા cos એકમ રહિત છે, તો આ એકમ રહિત છે. રાઈટ. અવરોધ અને ઇન્ડક્ટરના ગુણોત્તરનો ઇમ્પિડન્સનો ગુણોત્તર એટલે કે R બાય મોડ Z, that will be known as the પાવર ફેક્ટર, જે આપણે પેલી ફિગર પરથી પણ ડ્રો કર્યું. અહીંયા પણ તમે ડેફિનેટલી એ ફિગરને ડ્રો કરીને બતાવજો. રાઈટ. તો વધુ સારું લાગશે.
ઓકે, આ વધુ સારું લાગશે. ઓકે, ચલો અહીંયા 5 બતાવી દેજો. તો અહીંયા આવું નથી લખવું cos 5 બરાબર, તો પણ ચાલશે. બરાબર છે. હવે છે બેટા એક ટ્રાન્સફોર્મરનો ઉપયોગ. હવે ટ્રાન્સફોર્મર શું છે? व्यावहारिक ट्रांसफॉर्मर ने वास्तविक ट्रांसफॉर्मर में थोड़ो डिफरेंस है. हैं सर? व्यावहारिक ट्रांसफॉर्मर और वास्तविक ट्रांसफॉर्मर में डिफरेंस है. कहना क्या चाहते हो सर? मस्ती नहीं. अरे भैया मस्ती करेंगे ना यार. हाँ, व्यावहारिक अथवा वास्तविक, ओके सॉरी, व्यावहारिक અને આદર્શમાં ડિફરન્સ છે. મસ્તી થઈ ગઈ, બોલવામાં ખરેખર મસ્તી થઈ ગઈ. વ્યાવહારિક પાવર અને આદર્શ પાવરમાં ટ્રાન્સફોર્મરમાં ડિફરન્સ છે. શું ડિફરન્સ છે એને સમજવાની કોશિશ કરીએ. બીજી વસ્તુ, ટ્રાન્સફોર્મર કોના સિદ્ધાંત પર કાર્ય કરે છે એને પણ સમજવાની કોશિશ કરીએ. ટ્રાન્સફોર્મરની ફિગર પણ બનાવીએ. હવે ક્વેશ્ચન એવો છે કે ટ્રાન્સફોર્મર એટલે શું? તો ટ્રાન્સફોર્મર શું કરે એને સમજીએ. સૌથી પહેલા તો તમે જ્યારે એવું કહો કે ધારો કે તમે કોઈ એવા વિસ્તારમાં છો જ્યાં તમને વિદ્યુત સપ્લાય કરે છે વીજીઈસી, અથવા તમને સપ્લાય કરે છે ટોરેન્ટ પાવર. તો હવે ટોરેન્ટ પાવરનો જે પ્લાન્ટ હોય ત્યાં તો બહુ ઊંચા સ્થિતિમાન મળતા હોય. તમારા ઘર સુધી ઊંચા હોય અથવા નીચા હોય. હવે ત્યાંથી લઈને તમારા ઘર સુધી જ્યારે ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે ઊંચા સ્થિતિમાનથી ટ્રાન્સફર કરવામાં આવે અને તમારા ઘરે પાછા સ્થિતિમાન નીચા થઈ જાય. રાઈટ? તો તમારા ઘરે સ્થિતિમાન આવે કેવા હોય બેટા? નીચા સ્થિતિમાન હોય. તો હવે તમારે શું કરવું પડે? વિદ્યુત સ્થિતિમાનને ઊંચામાંથી નીચામાં અથવા નીચામાંથી ઊંચામાં લઈ જવું પડે. ઇવન તો તમે જ્યારે તમારો ચાર્જર જુઓ છો તો ઇનપુટ વોલ્ટેજ છે ને એ 220 દેખાતા હશે અને આઉટપુટ વોલ્ટેજ 5 વોલ્ટ 10 વોલ્ટ એવું દેખાતું છે. વોટ નહીં, વોલ્ટ, વી ની વાત કરું છું. આવું પણ જોજો તમે ચાર્જરમાં. રાઈટ? તો આ વસ્તુ જોવા મળશે. તો સાલું ડિફરન્સ ક્યાં છે? આ છે શું? આ કેવી રીતે કરવાનું? તો હવે અહીંયા કન્સેપ્ટ લાગે છે એકચ્યુઅલમાં ઈએમઆઈનો, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો, હા, વિદ્યુત ચુંબકીય પ્રેરણનો. પ્રેરણનો કન્સેપ્ટ યાદ હોય તો એકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. મ્યુચ્યુઅલ ઇન્ડક્શનનો કન્સેપ્ટ લાગે છે એકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય અથવા એકનામાંથી પ્રવાહ પસાર થાય તો ફિલ્ડ લાઇન્સ પસાર થઈને બીજામાં સંકળાય. બરાબર આ જ કન્સેપ્ટ પર આપણે ટ્રાન્સફોર્મરને યુઝ કરીએ છીએ. કઈ રીતે? તો લોખંડની કોર બનાવવામાં આવે અને એના પરથી એની ઉપર બીજું કંઈક બનાવવામાં આવે. ચલો આ તેની ઉપર રાખી દેવામાં આવે. હવે શું કરવામાં આવે? અહીંયા એક ગૂંચળું લગાવવામાં આવે. અહીંયા શું લગાવવામાં આવે બેટા? ગૂંચળું લગાવવામાં આવે, તાર લગાવવામાં આવે. અહીંયા એસી સોર્સ હોય, અહીંયા બીજું ગૂંચળું લગાવવામાં આવે, અહીંયા આઉટપુટ હોય. હવે સમજો, આને કહેવાય પ્રાઇમરી. આ લોખંડનો કોર હોય. લોખંડનો કોર કેમ હોય? ફ્લક્સ લીકેજ ના થાય, એટલે કે ફિલ્ડ લાઇન્સ બહાર ના જાય, એટલે આને બનાવવામાં આવે લોખંડનો કોર કે જેથી આ જે ફિલ્ડ લાઇન છે એ અહીંયા જ તે પડી રહે. ફિલ્ડ લાઇન છે એ અહીંયા જ પડી રહે એવું કોશિશ કરવા માટે આ વસ્તુ કરવામાં આવે છે. રાઈટ? હવે શું કરવામાં આવે? આને કહેવાય પ્રાથમિક ગૂંચળું. શું કહેવાય બેટા? પ્રાથમિક. આને કહેવાય ગૌણ ગૂંચળું. શું કહેવાય બેટા? સેકન્ડરી પણ કહેવાય ઇંગ્લિશમાં. અહીંયા આટાઓની સંખ્યા NS, અહીંયા પ્રાથમિક એટલે પ્રાઇમરી તો NP કહેવાય. અહીંયા વોલ્ટેજ જે હશે એને EP કહી દઈએ પ્રાઇમરી, તો અહીંયા આઉટપુટ સ્થિતિમાન E સેકન્ડરી મળશે. ઠીક છે. હવે બેટા આનો બેઝિક કન્સેપ્ટ એવો છે કે આદર્શ ટ્રાન્સફોર્મર માટેની વાત છે. હવે જ્યારે આદર્શ ટ્રાન્સફોર્મર છે તો ઉર્જાનો વ્યય કેવો હોય? 0 હોય. તો એકમ સમયમાં ઉર્જાનો વ્યય પણ કેવો હોય? 0 હોય. એટલે કે પાવર લીકેજ ના થતો હોય અથવા એની એફિશિયન્સી 100% હોય. ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર 100% સમાન હોય. બીજી વસ્તુ, તમને ખ્યાલ છે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ NdΦ/dt હતું. તો અહીંયા N પ્રાઇમરી EP બરાબર શું થશે? N પ્રાઇમરી dΦ/dt. હવે અહીંયા જેટલી ફ્લક્સ લાઇન છે એ જ ફ્લક્સ લાઇન અહીંયા સંકળાવવાની છે. તો અહીંયા પણ dΦ/dt અને અહીંયા પણ dΦ/dt કેવા મળવાના છે? સમાન મળવાના છે. કન્સેપ્ટને સમજવાનો છે આપણે. પછી એક્ઝેક્ટલી કેવી રીતે લખવું એ તો આપણે જોઈશું જ.
તો અહીંયા બે કન્સેપ્ટ બન્યા. એક તો શું બન્યું, પી પ્રાઇમરી ઇક્વલ ટુ પી સેકન્ડરી છે, એટલે કે ઈ પી આઈ પી ઇક્વલ ટુ ઈ એસ આઈ એસ છે, હે ના? એનો મતલબ અચ્છા વી લેવું છે, ક્વેશ્ચનમાં વી લખ્યું છે તો આપણે વી લઈશું. ક્વેશ્ચનમાં વી લખ્યું છે તો વોલ્ટેજના વી લઈ લઈએ, રાઈટ? તો વોલ્ટેજના વી લઈ લઈએ, કોઈ વાંધો નથી. ઓકે, ચલો વીપી વીએસ અને વીપી વીએસ, વીપી વીએસ. તો ચલો અહીંથી શું થઈ જશે બેટા, વી સેકન્ડરી અપોન વી પ્રાઇમરી ઇક્વલ ટુ આઈ પ્રાઇમરી અપોન આઈ સેકન્ડરી. ચલો આ ક્વેશ્ચનનો અડધો પાર્ટ મળી ગયો. કયો અડધો પાર્ટ મળી ગયો? આ વાળો પાર્ટ મળી ગયો. હવે સેકન્ડ પાર્ટ પર જઈએ. તો સેકન્ડ પાર્ટ પર શું છે? તો કે ભાઈ ફ્લક્સ લીકેજ તો છે નહીં, તો પહેલા ગુચડામાં જે ફ્લક્સનો ફેરફાર જોવા મળે છે એ જ બીજા ગુચડામાં ફ્લક્સનો ફેરફાર જોવા મળે છે. તો ડી ફાઈ ઓફ પ્રાઇમરી બાય ડીટી ધેટ્સ ઇક્વલ ટુ ડી ફાઈ ઓફ સેકન્ડરી બાય ડીટી જોવા મળે છે. હવે તેના સ્થિતિમાન વિચારો તો વીપી બરાબર શું છે? એનપી ડી ફાઈ પી બાય ડીટી. અરે સર આવું ક્યાં આવ્યું? અરે બેટા આ તો ફેરાડેનો નિયમ છે. એન વી સેકન્ડરી માઇનસ એન સેકન્ડરી ડી ફાઈ સેકન્ડરી બાય ડીટી. હવે આ બંને સરખા છે, ગુણોત્તર લ્યો તો વીએસ અપોન વીપી શું આવશે? એનએસ અપોન એનપી આવશે. નો ડાઉટ આને ટ્રાન્સફોર્મેશન રેશિયો આર પણ કહેવાય. તો બસ આ બે કન્સેપ્ટને ભેગા કરો ને એટલે આ તમારી થિયોરી બને છે. તો કયા બે કન્સેપ્ટ પર ટ્રાન્સફોર્મરની થિયોરી પ્રૂવ થઈ શકે ખબર પડી ગઈ. ચાલો કેટલા છોકરાઓને કયા બે કન્સેપ્ટ ઉપર ટ્રાન્સફોર્મરની થિયરી સંપૂર્ણ લેન્ડ કરે છે ખબર પડી ગઈ છે? તો કે હા સર આપણને ખબર પડી ગઈ. अपन को समझ में आ चुका है सर? यस सर मुझे समझ आया. एग्जैक्टली. સૌથી પહેલા આપણે જોઈએ એ સર પહેલો દાખલો રહી ગયો, કરાવી દઈશું, કોઈ વાંધો, ટેન્શન નહીં લેવાનું બેટા. ટેન્શન લેने का नहीं है, ટેન્શન तो क्या करने का है, देने का है. ચાલો આદર્શ ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 100% હોય છે અને જો 100% ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા હોય તો તેથી ઉર્જાનો વ્યય થતો નથી. ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર સરખો હોય છે તો પાવર શું થઈ ગયો? વીઆઈ. તો આઈપી વીપી ઇક્વલ ટુ આઈએસ વીએસ. થોડી ઉર્જાનો હંમેશા વ્યય થતો હોય છે છતાં સારી રીતે ડિઝાઇન કરેલા ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 95% કરતાં વધુ હોય છે. બટ આ ખાલી નોંધ માટે છે, રાઈટ? પણ અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ કોની? આદર્શની. અને આદર્શમાં તો બેટા કુછ ના આવે. તો વીએસ અપોન વીપી એનએસ અપોન એનપી આ ક્યાંથી આવ્યું? અરે બેટા આ ક્યાંથી આવ્યું? તો એના માટે પણ મેં તમને જણાવ્યું છે એ જ છે, રાઈટ? આ ક્યાંથી આવ્યું બેટા? આ ક્યાંથી આવ્યું બેટા? યસ. તો તમારે અહીંયા આગળ એક મિસિંગ ફિગર છે, એ ફિગર ડ્રો કરવાની છે, ત્યારબાદ આ વસ્તુ કરવાની છે અને દરેક વસ્તુ છે. ઓકે ચાલો, કોઈ બહુ મોટી વસ્તુ નથી, કોઈ બહુ મોટી વસ્તુ નથી. ચાલો હવે બેટા એક દાખલો આગળ મિસ થયેલો છે એ લઈએ અને ત્યારબાદ બીજા 3 દાખલા એટલે કે 4 દાખલા છે જે તમારે કરવાના છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ, 4 માર્ક્સનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. યસ. હવે છે પરિપથનો ઇમ્પિડન્સ ગણો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સૌથી પહેલા ઇમ્પિડન્સ ગણવાનો આવે ને આવું ક્વેશ્ચન તો આપણને ખબર હોવી જોઈએ કે એક્સએલ છે, એક્સી છે, આર છે, આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. કેમ કે પરિપથનો ઇમ્પિડન્સ છે બેટા આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ ધ હોલ સ્ક્વેર. તો સૌથી પહેલા આર આપેલો છે. આર કેટલો આપેલો છે બેટા? 3 ઓહમ. હવે જો એલ આપ્યો છે, કેટલો આપ્યો છે? 25.48 મિલી હેનરી. આના પરથી બેટા તમારે સૌથી પહેલા શું કરવાનું? એક્સએલ શોધી નાખવાનો અને સી આપ્યો છે, બાકી બધું પછી. જ્યારે આ ઇમ્પિડન્સ શોધવાનો છે એટલે કે ઝેડ શોધવાનો છે તો એક્સએલ ને એક્સી શોધી જ નાખવાના. 796 માઇક્રોફેરાડ. હવે આવૃત્તિ એફ આપી હશે, કેટલી આપી છે? 50 હર્ટ્ઝ. અને બીજું છે મહત્તમ વોલ્ટેજ વીએમ આપ્યા છે. જો આ વખતે આ કેસમાં વીએમ આપ્યા છે, મહત્તમ વોલ્ટેજ 283 વોલ્ટ. આ વસ્તુનું ધ્યાન રાખો, કયો કયો ડેટા આપ્યો છે. હવે છે પરિપથનો ઇમ્પિડન્સ. તો ઇમ્પિડન્સ શોધતા પહેલા આપણે એક્સએલ શોધીએ. ઓમેગા એલ 2 પાઈ એફએલ 2 ઇન્ટુ પાઈ 3.14 ગુણ્યા એફ 50 અને એલ જે છે એ 25.48 મિલી એટલે 10 - 3.
રાઈટ. કેલ્ક્યુલેટર આપણે બહાર કાઢવાનું. તો અહીંયા 2 ગુણ્યા 50, ઓકે, 25.48 ગુણ્યા 3.14, રાઈટ. તો આ એપ્રોક્સિમેટલી 8 આવશે. કેટલું આવશે બેટા? 8 આવશે. 8 ઓહમ. XC કેટલો આવે છે એ પણ જોઈએ. 1/ωc equal to 1/2πfc. તો XC બરાબર ઓમેગા 2 પાઈ 3.14 ગુણ્યા F 50 અને C કેટલો છે? તો C મળે છે 796 796 માઇક્રો, એટલે 10⁻6. 10⁻6 ને ઉપર લઈ જઈશ, 10⁻6 ને ઉપર લઈ જઈશ, રાઈટ. તો 10⁻6 ને ઉપર લઈ જતા 10 + 6 4 5 6 ભાગ્યા 2 ભાગ્યા 50 ભાગ્યા 796 ભાગ્યા 3.14, ઇટ વિલ બી 4. તો XC મળી ગયો બેટા આપણને 4 ઓહમ, રાઈટ. આટલું મળી જાય ને એટલે આપણને એક મેન્ટલી શાંતિ થઈ જાય, કેમ કે સૌથી પહેલો પ્રશ્ન થઈ ગયો એ શું છે બેટા? પરિપથનો ઇમ્પિડન્સ મોડ Z, ધેટ્સ ઇક્વલ રૂટમાં R² પ્લસ XC માઇનસ XL ધ હોલ સ્ક્વેર, XC માઇનસ XL ધ હોલ સ્ક્વેર. તો આ થઈ ગયું બેટા 3 નો વર્ગ વત્તા 4 માઇનસ 8 નો વર્ગ રૂટની અંદર. તો આ થઈ ગયું 3 નો વર્ગ વત્તા 4 માઇનસ 4 નો વર્ગ 16 જ થાય. તો આ થઈ ગયું બેટા મોડ Z બરાબર 5 ઓહમ. કેટલું આસાન હતું? બહુ જ આસાન હતું સર, બહુ જ આસાન, રાઈટ. બીજી વસ્તુ, હા, સ્ત્રોત અને વોલ્ટેજ વચ્ચે, સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત. તો tan phi બરાબર, tan phi બરાબર, જો અહીંયા આગળ છે ને XL મોટો છે, XL કેવો છે? મોટો છે. અને XL મોટો હોય તો વોલ્ટેજ આગળ હોય, અને XC મોટો હોય તો પ્રવાહ આગળ હોય. તો આ કેસમાં વોલ્ટેજ phi જેટલો આગળ હશે, અને tan phi બરાબર, આ કેસમાં જોજો મને XL માઇનસ XC લીધું છે બાય R. તો શું છે બેટા? સ્થિતિમાન આગળ. કેટલો આગળ? તો phi બરાબર tan ઇનવર્સ, અને અહીંયા આગળ XL માઇનસ XC એટલે 8 - 4/3 એટલે 4/3 ઇક્વલ ટુ tan ઇનવર્સ 4/3. અને tan ઇનવર્સ 4/3 એટલે કેટલા બચ્ચા? તો ઓબ્વિયસલી 53 ડિગ્રી. તો phi, તો પ્રવાહ એ વોલ્ટેજ કરતા 53 ડિગ્રી પાછળ છે અથવા વોલ્ટેજ 53 ડિગ્રી આગળ છે. બીજું છે પરિપથમાં પાવર વ્યય થતો પાવર અને પાવર ફેક્ટર. તો સૌથી પહેલા આપણે શોધીશું પાવર ફેક્ટર અને પછી વ્યય થતો પાવર શોધીશું, કારણ આપણે જાણીએ છીએ કે સૂત્રમાં પાવર ફેક્ટર આવે છે cos phi ઇક્વલ ટુ cos phi R/Z. R છે 3, Z છે 5, રાઈટ. તો 3/5 એટલે 0.6 cos phi. તો આ થઈ ગયું તમારો પાવર ફેક્ટર, એટલે કે ડી નંબરનો ઓપ્શન. અને હવે છે સી. સી શું છે બેટા? તો પાવર P ઇક્વલ ટુ IRMS VRMS cos phi. હવે જો RMS વોલ્ટેજ તો નથી, મહત્તમ વોલ્ટેજ છે. તો IM/√2 VM/√2 √2 2 cos phi. હવે જોજો મસ્ત વસ્તુ, કદાચ બુકમાં અલગ મેથડ હોય આ મેથડ પણ ચાલે. હવે I ઇક્વલ ટુ શું? V/mod Z. તો VM/Z ઇન્ટુ VM/2 cos phi ઇક્વલ ટુ પાવર. VM કેટલો છે? 283 નો વર્ગ ભાગ્યા 2, Z છે 5 અને cos phi છે 0.6. કેલ્ક્યુલેશન કરો અને જવાબ કોઈ પણ મેથડથી જો સેમ આવતો હોય તો કોઈ ટેન્શન લેવાનું નહીં. અહીંયા આગળ શું ઘણી બધી વાર અલગ અલગ સૂત્રો વાપરીને કરતા હોય, ભાગ્યા 10 અને ગુણ્યા 0.6. 4805 4805.34 વોટ. ચલો બેટા, હે ના? શું છે બેટા? આન્સર છે 4800 વોલ્ટ. એપ્રોક્સ આન્સર છે, આપણે એક્ઝેક્ટ આન્સર લાવ્યા છે, આપણે આઈ શોધ્યો જ નથી, રાઈટ. ચાલો, તો આવી રીતે બની શકે છે. હવે એક પ્રશ્ન હતો. હવે પ્રશ્ન શું હતો કે સ્ત્રોત માટે
તમને વોલ્ટેજ આપ્યા છે, ઓકે, પ્રવાહનું આરએમએસ મૂલ્ય, તો વી આરએમએસ કેટલા આપ્યા છે? 110. એફ કેટલો આપ્યો છે? 60 હર્ટ્ઝ. સી કેટલો આપ્યો છે? 60 માઇક્રોફેરાડ. અને હવે તમારે શોધવાનું શું છે? પ્રવાહનું આરએમએસ મૂલ્ય. તો આઈઆરએમએસ ઇક્વલ ટુ શું થાય બેટા? આઈઆરએમએસ ઇક્વલ ટુ વીઆરએમએસ બાય એક્સસી. એક્સસી શું છે? 1/ωc છે. તો ઓમેગા સી વીઆરએમએસ. તો તમારે ઓમેગા 2πf સી અને વીઆરએમએસ. તો બેટા અહીંયા 2 3.14 ગુણ્યા 60 ગુણ્યા 60 માઇક્રો એટલે 10⁻6 અને ગુણ્યા 110. શું કેલ્ક્યુલેશન જાતે કરી શકાય? ડેફિનેટલી કરી શકાય. ડેફિનેટલી આરએમએસ મૂલ્ય શોધવા માટે આ વસ્તુ કરી શકાય. બોલો, અઘરું છે? ના, જરાય અઘરો ક્વેશ્ચન નથી. ચલો, જો આ જ વસ્તુ કરી છે, ફાઇનલી કેલ્ક્યુલેશન કર્યું છે, ત્યારબાદ આપણે આ થિયરી ભણી ગયા, રાઈટ? ચલો, હવે છે બેટા પાછળના અમુક રહેલા દાખલાઓ. આ પેજ તો એક્સ્ટ્રા રહી ગયું હતું. ચલો, યસ. હવે એક ક્વેશ્ચન હોમવર્કમાં આપવાનો છે, સિમિલર ક્વેશ્ચન છે. ક્યાં ગયો? આવી ગયો. એસી સપ્લાયમાં મહત્તમ વીએમ આપ્યું છે, આરએમએસ જોવે છે. વીએમ આપ્યું છે 300. વીઆરએમએસ શું થાય બેટા? વીએમ બાય √2. 300 ભાગ્યા √2 જાતે, હે ને બેટા? પહેલો ક્વેશ્ચન કમ્પ્લીટ. અને બીજો ક્વેશ્ચન શું છે બેટા? બીજો ક્વેશ્ચન શું છે આમાં નામ જ? બીજો ક્વેશ્ચન છે બેટા, આઈઆરએમએસ આપ્યું છે 10 અને આઈએમ જોવે છે. તો આઈએમ બાય √2 શું કહેવાય બેટા? આઈઆરએમએસ. તો આઈએમ શું થઈ ગયો બેટા? √2 ઇન્ટુ આઈઆરએમએસ. કહેવાય કે ના કહેવાય? √2 ઇન્ટુ આઈઆરએમએસ કહેવાય કે ના કહેવાય? ડેફિનેટલી કહેવાય. તો અલ્ટિમેટલી √2 ગુણ્યા આઈઆરએમએસ, તો √2 ગુણ્યા 10 કરો તો તમારો જવાબ મળી જાય. 300 ગણ્યા એટલે આ 150 √2. આનો જવાબ મળી જશે 150 √2. 2 રૂટ ગુણ્યા 150 212 વોલ્ટ. અને અહીંયા થઈ જશે 14.1 1.4142 414 એમ્પિયર. ચલો, હવે આ વસ્તુ મળી ગઈ. ચલો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ. જોઈ લો, સોલ્યુશન જોઈ લો બેટા, સેમ છે, રાઈટ? 212.1 છે. ચલો, હવે બેટા નેક્સ્ટ ક્વેશ્ચન પર વળીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો અહીંયા આગળ આવૃત્તિનું, ઓકે, મુક્ત થતા અહીંયા આગળ શું આપેલું છે તમે જુઓ. તો અહીંયા આગળ આપેલું છે ઇન્ડક્ટર અને અહીંયા આગળ આપેલું છે કેપેસિટર. તો પરિપથમાં મુક્ત વિદ્યુતભારના દોલનની કોણીય આવૃત્તિ એટલે ખરેખર અનુનાદી આવૃત્તિ જુએ છે. કઈ જુએ છે બેટા? અનુનાદી આવૃત્તિ. તો અનુનાદી આવૃત્તિ ω0 શું હોય? 1/√LC. શું તમને એલ અને સી આપેલા છે? જી હા. એલ કેટલો આપ્યો છે બેટા? જુઓ તો, એલ આપ્યો છે ઇન્ડક્ટન્સ 27 મિલી હેનરી. કેટલો આપ્યો છે બેટા? 27 મિલી હેનરી આપ્યો છે. તો અહીંયા 27 અને મિલીના કરી નાખજો બેટા 10⁻³ અને ગુણ્યા તમને 30 માઇક્રો એટલે 10⁻6. રાઈટ. તો આ થઈ જશે બેટા 1/√ની ની અંદર 81 ગુણ્યા 10⁻8. તો આ થઈ જશે 1/81 નો રૂટ 9 ગુણ્યા 10⁻4. તો આ 10,000 ભાગ્યા 9. આઈ ગેસ આ થઈ જશે બેટા 1.111 આવું કંઈક થઈ જશે. જોઈએ બેટા, ભાગ્યા 9 1111 પોઈન્ટ, હે ને? હા. અને આનો આન્સર શું થઈ જશે બેટા? રેડિયન પર સેકન્ડ. આને કહેવાય કોણીય આવૃત્તિ. અને જો આવૃત્તિ પૂછી હોય એટલે કે F0 પૂછ્યું હોય તો F0 બરાબર શું આવશે? ω0/2π. તો આ જે જવાબ આવે છે ભાગ્યા 2π કરી નાખશો તો તમારો જવાબ મળી જશે. આવૃત્તિ પૂછ્યું છે? હા, કોણીય આવૃત્તિ છે. આ તો એક્સ્ટ્રા છે. આ શું છે બેટા? એક્સ્ટ્રા છે. આવૃત્તિ પૂછ્યું હોય તો આ એક્સ્ટ્રા છે. જો ડેટા આપ્યો છે ω0 શું? ક્લિયર છે? ઇઝી ક્વેશ્ચન, ઇઝી પ્રશ્ન છે. હવે બેટા એક આખરી ક્વેશ્ચન જો હોમવર્ક में देके जाओ बेटा. चलो एक क्वेश्चन होमवर्क में રહેશે. રાઈટ. શું આપ્યું છે? આર, એલ અને સી આપ્યા છે, રાઈટ?
હવે જ્યારે સપ્લાય આવૃત્તિને પ્રાકૃતિક આવૃત્તિ એટલે ઓમેગા અને પૂર્ણ ચક્ર દરમિયાન રૂપાંતરિત સરેરાશ પાવર શોધો. તો આ બંને ક્વેશ્ચન આપણે લગભગ થયેલા છે હે ના. અહીંયા આગળ પ્રાકૃતિક આવૃત્તિનો મતલબ શું છે? અનુનાદી આવૃત્તિ. ઓમેગા 0 ઇક્વલ ટુ 1/√LC શોધવાનું છે, રાઈટ. અને એ વખતે તમને ખબર છે શું થવાનું છે? અનુનાદી આવૃત્તિ વખતે XL ને XC સમાન હશે, અને XL અને XC સમાન હશે ને તો પાવર ફેક્ટર બેટા 1 થઈ જશે. પાવર ફેક્ટર કેટલો થઈ જશે? 1 થઈ જશે, કે R બાય મોડ Z બરાબર તો R છે, રાઈટ. તો એના પરથી શોધવાનું છે. તો આ એક પ્રશ્ન હોમવર્કમાં છે, ડેફિનેટલી એનું સોલ્યુશન આપીને જાઉં છું, પણ એક ક્વેશ્ચન હોમવર્કમાં કોશિશ કરજો, રાઈટ. આ સાથે રજા લઉં છું. આશા રાખું છું કે આખા લેક્ચરમાં ખબર પડી હશે ટ્રાન્સફોર્મર, પાવર, LCR શ્રેણી પરિપથ, રાઈટ. માત્ર ઇન્ડક્ટર, માત્ર કેપેસિટર, સાથે તેના પાવરના સૂત્રો બધા જ ઇમ્પોર્ટન્ટ છે. તો આશા રાખું છું મસ્ત ખબર પડી હશે અને મસ્ત એન્જોય કરતા હશો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય એવરીવન, બેસ્ટ ઓફ લક. અંતમાં એટલું જરૂરથી કહીશ કે પોતાનું બિહેવિયર એવું રાખો, મહિલાઓ તમારી સાથે સુરક્ષિત ગર્ભાંતિક અનુભવે, વડીલોને માન સન્માન, બચ્ચાઓને પ્યાર જરૂરથી આપજો. બાય બાય, જય હિન્દ.